નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, પ્રોબેશન ઓફિસરના કોર્સમાં આપણે વાત કરતા હતા સમાજ કાર્ય જે છે એ વિષયની, અને સમાજ કાર્ય વિષય અંતર્ગત જે છે આજે આપણે ચર્ચા કરવાની થાય છે યુનિટ 3. અને યુનિટ 3માં જે છે દોસ્તો આપણને આપેલો છે ટોપિક નંબર 2. વાત કરેલી છે વ્યક્તિગત સમાજ કાર્યની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ, એમાં ખાસ કરીને એમના તબક્કાઓ, એમની ટેકનિક, ઇન્ટરવ્યુના સિદ્ધાંત અને રેકોર્ડિંગ. પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ, ઇન્ટરવ્યુમાં જે છે એ મહત્વના સિદ્ધાંત, ઇન્ટરવ્યુમાં ધ્યાન રાખવાના મહત્વના મુદ્દાઓ અને ખાસ જે છે એ રેકોર્ડિંગ. ઓકે, યુઝ્યુઅલી તો આનું કન્ટેન્ટ તમને ક્યાંયથી મળતું નથી. બેઠે બેઠું કન્ટેન્ટ કોઈ એક બુકમાંથી જે આવતું હોય એવું છે નહીં. એટલે 4-5 બુકનો જે છે એ સંગ્રહ કરી અને ત્યારબાદ ટ્રાન્સલેટ કરી અને કદાચ કોઈ ગુજરાતીનું કન્ટેન્ટમાં 2-4 વસ્તુઓ હોય તો એ બધાને મર્જ કરી અને હું આપને કન્ટેન્ટ આપી રહ્યો છું. અને આની પીડીએફ પણ એઝ યુઝ્યુઅલ જેમ બીજા બધા જે છે એ આપણે ટોપિકની આપીએ છીએ એમ આની પણ તમને આપીશ. પણ અગેન કહું છું દોસ્તો, આપણે જે છે એ કરાવીએ છીએ એ તમને અગાઉની જીપીએસસીની આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષાઓ હોય, જીપીએસસીની એસટીઆઈની પરીક્ષા હોય, સીસી ગ્રુપ એની પરીક્ષા લેવાય છે. ઇવન આજે જ્યારે હું આ લેક્ચર શૂટ કરી રહ્યો છે દોસ્તો, ત્યારે 8 તારીખ જૂન મહિનો છે. આજે ગ્રુપ બી ની પણ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ છે. ઇવન સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે દોસ્તો. આવી બધી અલગ અલગ પ્રકારની, ઇવન પીએસઆઈ છે, આરએમસી છે, હાઈકોર્ટ બેલીફ છે, વગેરે પરીક્ષામાં આપણા કન્ટેન્ટમાંથી પ્રશ્ન પૂછાણા છે. બટ કહેવાનો મારો તાત્પર્ય એ છે કે દોસ્તો, આના બેઠા પ્રશ્ન પૂછાય છે એ માત્ર પીડીએફ વાંચ્યા બાદ નથી પૂછાતા. પીડીએફ સિવાયની ઘણી બધી બાબતો કે જે લેક્ચર દરમિયાન હું આપને શેર કરતો હોય, અમુક બાબતો પ્રેક્ટિકલ છે. આજે પણ હું તમને ઇન્ટરવ્યુમાં જે છે ખાસ કરીને એવા કોઈ સિદ્ધાંતો છે કે જે ધ્યાન રાખવા જેવા છે, જે પ્રેક્ટિકલ સ્વરૂપમાં હોય તો એ તમારે સમજવા પડશે. અને જે પ્રેક્ટિકલ વાત કરું છું એ તમારે તમારા પીડીએફમાં જે છે લખવાઈ પડશે. એટલે મારી વિનંતી છે કે જે માત્ર પીડીએફ વાંચે છે એ ન વાંચે, એટલીસ્ટ એક વખત લેક્ચર જોઈ લે, જેથી કરીને 2 માર્ક બીજા કરતા આપણે સારા કવર કરી શકીએ. ઠીક છે, ચલો તો વાત કરીએ છીએ દોસ્તો, વ્યક્તિગત સમાજ કાર્ય છે એ સમાજ કાર્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે વ્યક્તિના જીવનમાં સામાજિક, માનસિક અને ભાવનાત્મક પડકારોને સમજવા અને તેને દૂર કરવા માટેની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વ્યક્તિગત સમાજ કાર્ય વ્યક્તિનું પોતાનું જીવન જે છે એક તો સામાજિક બાબતથી ઘેરાયેલું હોય, હે ને. એના સમાજ બાબતના ઘણા બધા પરિબળો, એમાં આંતરિક પરિબળ છે, એમાં દોસ્તો જે છે એ બાહ્ય પરિબળ છે. તો એ સામાજિક, એમાં આંતરિક પરિબળ એટલે શું? તો કે ભાઈ એના પોતાના ઘર પરિવારની વાતો. એનું બાહ્ય પરિબળનો મતલબ શું થાય? તો કે સમાજના અન્ય કોઈ મુદ્દાઓ. જેમ કે દોસ્તો, વ્યક્તિના સામાજિક કાર્ય. આજે કદાચ કોઈ વ્યક્તિ એવો છે દોસ્તો, માની લે કે કોઈ એક સમાજ છે, જે સમાજે નક્કી કરી દીધું છે કે ભાઈ હવે કોઈ દીકરા દીકરીઓના લગ્ન થાય તો એ દીકરા દીકરીઓના લગ્નમાં જે છે એ સમૂહ લગ્નમાં જ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનો વ્યક્તિ પોતાની રીતે જે છે લગ્ન કરી શકશે નહીં. અને જો પોતાની રીતે લગ્ન કરશે અને એમાં એક્સ્ટ્રા પ્રકારનો ખર્ચો કરશે, યાની કે કોઈ દેખાડો કરશે, પોતે જે છે એ પૈસાદાર છે એવો રૂવાબ બતાવવાના પ્રયત્ન કરશે, તો એમને સમાજમાં તડીબાર કરવામાં આવશે. હવે કોઈ વ્યક્તિ એવો છે કે જેમની પાસે બહુ સારા પૈસા છે, જે સમાજની તો રિસ્પેક્ટ કરે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે એને સમૂહ લગ્નમાં જે છે પોતાના લગ્ન નથી કરવા. એને કોઈ તાઇફા કરવા છે, એને કોઈ દેખાડો કરવો છે, અથવા તો પોતાની રીતે એન્જોયમેન્ટ કરવું છે, કદાચ બની શકે. તો આ જે છે એના કારણે શું થયું? સમાજના વડીલોએ નિર્ણય કરેલો છે અને પોતાના અંગત વિચારધારા છે, આ બંને વચ્ચે જે છે ક્લેશ થયું. અને આ ક્લેશને તમે શું કહો? તો કે ભાઈ બાહ્ય બાબત કહેશો. એટલે એ સામાજિક રીતે બાહ્ય બાબત છે. એવું જ સેમ થાય અહીંયા. તો એને જે છે આંતરિક બાબત, કે પરિવારજન જે છે એ પરિવારજન જે છે કે છે કે ભાઈ તું સમાજની યોગ્ય માત્રામાં જે પાત્ર છે તેની સાથે તું તારું વૈવાહિક જીવન જે છે શરૂ કર. એની સામે એ વ્યક્તિ એમ કે ના, મારે તો લવ મેરેજ જ કરવા છે, હું જે પાત્ર સાથે લવ કરું છું એની સાથે જ હું મારી જિંદગી વિતાવીશ. પરિવારજન એમ કે છે કે જો તું એ પાત્ર સાથે જે છે જિંદગી વિતાવીશ પણ એ પાત્ર તારી લાઈફમાં યોગ્ય નથી, તો અમે તને જે છે ઘર પરિવારમાંથી બેદખલ કરશું. અને વ્યક્તિ એવું કહે છે કે કોઈ વાંધો નહીં ભાઈ, બેદખલ કરો તો, પણ હું કરીશ તો એમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય, વૈવાહિક સંબંધથી જોડાય. તો કહેવાનો તાત્પર્ય શું થયું? આ સામાજિક જીવનના આંતરિક અને જે છે એ બાહ્ય પાસાઓ અથવા તો એ તબક્કાઓ થયા. એમાં દોસ્તો આ બધી બાબતમાં એક માનસિક અને ભાવનાત્મક જે છે પડકારો રહેલા હોય. અમે તમને બંને વાત કરી છે, હે ને. અહીંયા ભાવનાત્મક પડકાર
કે કોઈ વ્યક્તિ જે છે એ સામેવાળા પાત્રને જે છે એ પામવા માટે થઈ અને એ એટલો બધો ભાવનામાં વહી જાય છે કે એના પરિવારની વિરુદ્ધ જતો રહે છે અને પરિવારની વિરુદ્ધ જતો રહે છે અને પછી પ્રશ્ન એવા બને છે કે આગળ જતા એમની સાથે એમનું લગ્ન જીવન જે છે યોગ્ય ન ઠરે તો એમના પરિવાર પાસે જ છે એ ભાવનાઓ લઈ અને આવે છે કે યાર સોરી, પિતાશ્રી, માતાશ્રી, ભાઈશ્રી, ભાભીશ્રી, બહેનશ્રી, બનેવીશ્રી, આપ લોકો ત્યારે કહેતા હતા એ બહુ સારી વાત હતી. આ વ્યક્તિ સારું ખરાબ છે એવું નથી કહેતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની સાથે હું મારું બાકીનું જે જીવન એ ત્યાંથી ગાળી શકીશ નહીં. આ ભાવનાઓમાં રહેલી ભાવનાત્મક બાબત છે દોસ્તો. એને આ દિન પ્રતિદિન તમે જે છે તમારી જિંદગીમાં જોતા જશો અને એ જ હું તમને એક્ઝામ્પલ આપું છું. મારે તમને ખાસ કરીને જે કન્ટેન્ટ છે અને દિન પ્રતિદિનની જે બાબત છે એ બધી એક સાથે જે છે એ સમૂહમાં ઉદાહરણ સ્વરૂપમાં રાખી દેવી છે અને એના આધારે જે છે આપણે સારી રીતે કન્ટેન્ટ એકઠું કરી શકીએ. તો વ્યક્તિના જીવનમાં આવા બધા પડકારો હોય છે અને એ પડકારો જે છે એને સોલ્વ કરવા માટે જે છે એ અલગ અલગ પ્રકારની સામાજિક જે છે એ પદ્ધતિઓનો ઉપયોગ થતો હોય છે. અને આવા દિન પ્રતિદિન જે છે અલગ અલગ સમાજમાં અલગ અલગ જ્ઞાતિ જાતિમાં પ્રશ્નો બનતા હોય છે. તો બટ ઓબ્વિયસ છે, માનવ સહજ વૃત્તિ છે દોસ્તો. કોઈ માણસની જિંદગીમાં કોઈ પ્રશ્ન હોય જ નહીં એવું ન થાય, પણ આવતા પ્રશ્નોને યોગ્ય જે છે એ ઢબે યોગ્ય સિદ્ધાંતોના માધ્યમથી કેમ તમારે ઉકેલ લાવો, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે વ્યક્તિ તેના જીવનમાં સંતુલન અને સુખી જીવન જીવવા માટે જરૂરી સહાય પૂરી પાડે છે. અને આ ઉકેલ લાવવો એટલા માટે જરૂરી છે દોસ્તો, કારણ કે વ્યક્તિના જીવનમાં એક પ્રકારે બેલેન્સ થાય. ઘણી વખત એવું થશે દોસ્તો કે ભાઈ માની લઈએ કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ પરિવારની લાગણીથી બહાર જઈ અને જે છે એ અન્ય વ્યક્તિ સાથે વૈવાહિક સંબંધ જોડે, તો પ્રશ્ન શું બને છે કે આગળ જતા કદાચ એમની પોતાની વ્યક્તિગત લાઈફ સારી હશે, પણ ત્યાં એને પરિવારજનનો જે છે ફાયદો નહીં થતો હોય. પરિવારજનનો જે છે ભાવનાત્મક, ઇમોશનલ, લાગણીશીલ જે છે બાબતો નહીં મળતી હોય, હેના, કારણ કે બે વ્યક્તિ છે. એને પરિવારે તરછોડી દીધેલો છે. એને કીધું કે નહીં, તું પરિવાર સાથે હવે કોઈ પણ પ્રકારનો નાતો રાખતો નહીં. પરિવારમાં કોઈ પણ સભ્યનો જન્મ થાય, કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય તો તું પણ આવતો નહીં કે તું પણ આવતી નહીં. તો શું થાય કે એમની પોતાના ડિસિઝન જે છે એ એમને ક્યારેક બેલેન્સ કરવા માટે થઈ અને સુખી જીવન જીવવા માટે એક પ્રકારે જે છે યોગ્ય માત્રામાં જે કોઈ સિદ્ધાંતો હોય એ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, વ્યક્તિગત સમાજ કાર્યની વ્યાખ્યાઓ જે છે એમાં વ્યક્તિગત સમાજ કાર્ય એ એક પ્રકારનો સામાજિક કાર્યકર અને ક્લાયન્ટ એટલે કે વ્યક્તિ વચ્ચેની એક વ્યવસાયિક સંબંધ છે, જેમાં કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિગત પ્રશ્નો, સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં જે છે એ મદદરૂપ સાબિત થાય છે. આવી બાબતમાં જે છે એ લાગણીઓ, વિચારોને ધ્યાનમાં રાખી તેને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે. યોગ્ય બાબત છે દોસ્તો. એને આજે હું તમને કહું છું કે કદાચ કોઈ ઓપોઝિટ જેન્ડરના વ્યક્તિ છે, એ ઓપોઝિટ જેન્ડરના વ્યક્તિ છે જેને નામ આપી દઉં છું એક્સ અને વાય. આ બંનેની જ્ઞાતિ પણ એક જ છે. આ બંનેની જ્ઞાતિ માની લઈએ કે એ છે. હવે બંને વચ્ચે જે છે એ કદાચ કોઈ વૈવાહિક સંબંધ જોડવામાં આવે અને વૈવાહિક સંબંધ જોડવામાં આવે છે, ત્યારબાદ જે છે બંનેના લવ મેરેજ છે અથવા તો બંનેના અરેન્જ મેરેજ છે, પરંતુ વર્ષ દિવસ 6 મહિના કે 2 મહિના પછી જે છે એમના વચ્ચે લગ્ન ગ્રંથિથી જે છે યોગ્ય રીતે એનું જીવન નથી ચાલ્યું. આને જે છે લગ્ન તો પારિવારિક બાબતથી કર્યા હતા. એમના લગ્ન જીવન જે છે એ તો પારિવારિક હતા. પરિવારની જે છે એ મંજૂરી લઈને એમના લગ્ન કર્યા હતા, કારણ કે એક જ પ્રકારની જ્ઞાતિ છે. તો આવા સમયે જે છે એ શું થાય કે જ્યારે એક્સ કહે છે, એક્સ માની લ્યો કે કોઈ છોકરો છે, વાય માની લે કે કોઈ દીકરી છે, કોઈ મહિલા છે, એમ કહે છે કે નહીં મારે તો આટલા જ પૈસા લેવા છે, અન્યથા હું કોર્ટ કચેરીમાં જઈશ, અન્યથા હું ભરણ પોષણ માંગીશ. આવા સમયે જો સમાજનો જે છે એ પંચ, આ પંચ બંને પરિવારને સમજાવે કે ભાઈ કોઈ વાંધો નહીં, બંનેના જે છે એ નસીબ અહીંયા સુધીના હશે તો અહીંયા સુધીની એનું લગ્ન જીવન ચાલ્યું. પણ હવે આપણે એકબીજાને ખોટી રીતે હેરાન કરવા, અથવા તો છોકરો એવું કહે છે કે જો તું જે છે એ મારા વિરુદ્ધમાં કોર્ટ કચેરીના કેસ કરીશ તો આપણી અંગત પળ હશે એના વિડીયોગ્રાફી જે છે અથવા એના ફોટોગ્રાફ્સ છે એ હું જાહેર જીવનમાં શેર કરી દઈશ, જેથી કરીને તારી પોતાની જે છે રેપ્યુટેશન ડાઉન થવાની પૂરી માત્રામાં શક્યતા છે. તો આ બંને સાઈડથી જે છે નુકસાન છે. ત્યારે સમાજમાં રહેલા વડીલો છે, સમાજમાં રહેલું પંચ છે, એ એમને બંનેને જે છે એ માર્ગદર્શન આપે છે, એ એમને એક પ્રકારની માનસિક સહાય આપે છે, એ એમને પરિવારના જે છે બંધનમાં બાંધી રાખે છે કે ભાઈ આ બંને કરતા દીકરા તરફથી નુકસાન છે, દીકરી તરફથી નુકસાન છે. એટલે આપનું જે છે યોગ્ય માર્ગદર્શન એ છે કે સમાજની રૂએ જે કંઈ નક્કી કરવામાં આવે એ વ્યક્તિગત બાબતને સ્વીકારી અને તમે આગળ વધી જાઓ અને અહીંથી તમે તમારી વાતને પૂરી કરો. ના તો તમે કોર્ટ કચેરીમાં જાઓ, ના તો તમારી અંગત જે છે પળને કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે ક્યાંય શેર કરો. તો અહીંયા જે છે એ માર્ગદર્શન આપણને મળતું રહેતું હોય દોસ્તો.
વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓમાં જે છે એ એક ઇન્ટરવ્યુની પદ્ધતિઓ છે દોસ્તો, હે ને. ઇન્ટરવ્યુની પદ્ધતિ શું છે? જેમાં સામાજિક કાર્યકર અને ક્લાયન્ટ વચ્ચે સીધી વાતચીત દ્વારા ક્લાયન્ટની સમસ્યાઓ, લાગણીઓ અને વિચારોને સમજવામાં આવે છે, હે ને. ઘણી વખત નથી દોસ્તો, આપમાંથી ઘણા બધા લોકો છે MSW ની જગ્યાએ આ વખતે જે છે સિલેબસમાં આપણે અને ફોર્મ ભરવામાં BSW હતું, હે ને. તો તમારામાંથી જે સોશિયોલોજી કરેલા છે, તમારામાંથી સાયકોલોજી કરેલા છે, તમારામાંથી જે લોકો BSW કરેલા છે, તો આ લોકો જે છે માની લો કે કોઈ એનજીઓમાં કાર્ય કરતા હોય અને એનજીઓમાં દોસ્તો કાર્ય કરતા હોય, તો એનજીઓમાં કાર્ય કરતા હશે ત્યારે ઘણા બધા એવા લોકો આવતા હશે કે તમે જેનું કાઉન્સિલિંગ કરતા હશે. માની લે કે કદાચ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ દોસ્તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે છે એ 181 અભયમ જે છે, આપ જાણો છો કે જેની સેવાઓ છે, આ અભયમની સેવામાં જે છે એ કોઈ કાઉન્સિલિંગ તરીકે કાર્ય કરે છે. અથવા તો ઘણીવાર દોસ્તો એવા છે કે તમારામાંથી કોઈ સાયકોલોજી કરેલા હોય, મનોવૈજ્ઞાનિક કરેલા હોય, તો એ લોકો જે છે ધોરણ 10-12 જે છે, ધોરણ 10 યા 12 અથવા તો કોલેજ લેવલની કે યુનિવર્સિટી લેવલની પરીક્ષાઓ હોય, તો એ સમયગાળામાં શું થાય છે કે કોઈ ઉમેદવાર જે છે એમને પરીક્ષાનો ડર છે, એમને પરીક્ષાના ડરથી જે છે એ આત્મહત્યા કરવાના વિચાર કરતા હોય, તો યુનિવર્સિટી કે કોલેજીસ દ્વારા જે છે દોસ્તો એવા અલગ અલગ પ્રકારના ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યા હોય, જ્યાં મનોચિકિત્સક વ્યક્તિ હોય એમને ત્યાં બેસાડવામાં આવે કે ભાઈ એ જે છે એ સામેવાળા બાળક, સામેવાળો જે પરીક્ષા આપનારો વ્યક્તિ છે, એમની જે છે એ વિચારો સમજે છે, કે ભાઈ એમની વચ્ચે સીધી વાતચીત થાય છે કે બાળક જે છે એ આવા જે કોઈ મનોચિકિત્સક વ્યક્તિ છે કે જેને ઓફિશિયલ ઓથોરાઇઝ કર્યા છે, એમની સાથે કોલમાં વાત કરે છે, અથવા તો કદાચ કોઈ એવા કેન્દ્ર હોય તો ત્યાં રૂબરૂ જઈને વાત કરે છે અને એ કહે છે કે ભાઈ તમારી સમસ્યાઓ શું છે? તો કે ભાઈ મારી સમસ્યાઓ એ છે કે ભાઈ મને પરીક્ષાથી ડર છે, કદાચ હું પરીક્ષામાં જે છે એ નિષ્ફળ જાય તો મારા પરિવારજન શું વિચારશે, અને મને મારા પપ્પાએ કીધું છે કે ભાઈ તારે જે છે આટલા ટકા લાવવા જ પડશે, અને જો આટલા ટકા નહીં લઈ આવીશ તો સમાજમાં મારું જે છે એ રેપ્યુટેશન જે છે એ જરાય રહેશે નહીં. તો મને ડર છે કે ભાઈ હું હોશિયાર છું, પણ મારી કેપેસિટી પ્રમાણે કદાચ મને 80-85% આવી જવાના છે, પરંતુ મને ડર એ છે કે મને પપ્પાની જે છે એ અપેક્ષા મુજબના 90-95% ના આવ્યા તો એમની લાગણીને સમજી અને જે છે એ પેલો જે છે એ એમનું કાઉન્સિલિંગ કરતા હશે, એ કહેશે કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર, એના તું તારું બેસ્ટ આપવાના પ્રયત્ન કર, અને પછી 80-85 ની જગ્યાએ કદાચ 75% પણ આવે તો કોઈ ચિંતા ન કરતો, બીકોઝ આ પરીક્ષા આપણી લાઈફની છેલ્લી પરીક્ષા નથી. આવા તો લાઈફમાં ઘણા બધા પડાવ આવતા રહીએ. આપણે એઝ અ માણસ તરીકે શું કરવાનું છે કે આપણામાં રહેલી આંતરિક શક્તિઓને જ્યારે જે છે ખીલવવાનો આપણને તક મળે ત્યારે મેક્સિમમ પ્રમાણમાં જે છે આપણે પોઝિટિવ રીતે આપણે ઇનપુટ આપીએ, એ આપણે જે છે કરવાનું થાય છે. આ પરીક્ષાઓ કોઈ આપણી લાઈફ નક્કી નથી કરતી. ડેફિનેટલી 10મું છે, 12મું છે, કોલેજ છે, બધું જ સારું છે, પણ ભૂતકાળમાં તો એવા ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા છે કે જેમણે 10મા-12માં 2 ટ્રાય આપી હોય અને અત્યારે વર્તમાન સંજોગોમાં સફળ થયા હોય. તો આવા ઉદાહરણ દ્વારા વ્યક્તિની લાગણીઓ સમજી, વ્યક્તિઓની સમસ્યા સમજી અને જે છે એમના વિચારો જે છે એને સમજાવવામાં આવે છે. તો એ એક ઇન્ટરવ્યુની પદ્ધતિ થઈ, જેમાં એક સામાજિક કાર્યકર જે છે એ સક્રિય સાંભળવા, સહાનુભૂતિ અને ગુપ્તતા જાળવી રાખે છે. આજે મેં તમને કીધું કે ભાઈ માની લે કે કોઈ પણ 181માં કોઈ મહિલા જે છે એ ફોન કરે, અથવા તો કદાચ કોઈ બની શકે કે ભાઈ કામના સ્થળે કોઈ મહિલા સાથે દોસ્તો જે છે એ ગેરવર્તણૂક થઈ છે. હવે કામના સ્થળે કોઈ મહિલા સાથે કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે, તો દોસ્તો એના માટે થઈ અને સી ટીમ છે. કઈ ટીમ છે? સી ટીમ. તમે જોઈ હશે સી ટીમ આવ જ લખાય છે, હે ને, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક ટીમ, અને શું બોલાય? સી ટીમ. એટલે ઘણીવાર કેવું થાય છે કે કામના સ્થળે કોઈ મહિલા સાથે જે છે દોસ્તો હેરેસમેન્ટ થાય, તો એ મહિલા જે છે એ કોઈ પણ પ્રકારની પોલીસ સ્ટેશનમાં આવવાથી, કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાથી થોડી ડરે છે. પ્રશ્ન થાય શું કામ ડરે છે? કારણ શું દોસ્તો? કારણ કે ત્યાં જે છે એ ફરિયાદ કરે તો એને મગજમાં એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે હું ફરિયાદ કરીશ તો સમાજમાં મારું જે છે એ માન સન્માન નહીં જળવાય તો. કારણ કે આ તો એવો સમાજ છે કે એ મહિલા સાથે કોઈ ગેરબંધારણીય વર્તણૂક થઈ હશે, કોઈ અશ્લીલતા થઈ હશે, તો પણ લોકો એ મહિલાને જ પોતાનો વાંક કાઢશે, એ મહિલાને જ ખરાબ દ્રષ્ટિએ જોવામાં આવશે. એ મહિલાનો તો કોઈ પણ પ્રકારનો દોષ છે જ નહીં, પણ છતાં પણ મહિલા સાથે એક તો દુષ્કર્મ થયું, મહિલા સાથે અશ્લીલતા થઈ, અધૂરામાં પૂરું શું થશે કે મહિલાને જ જે છે આના દોષીનો ટોપલો ઢોળવામાં આવશે. તો એવા સમય જ્યારે કોઈ તપાસ થાય, જ્યારે એ કોઈ ફરિયાદ નોંધાવે, ત્યારે જે છે એ તમામ પ્રકારની બાબતો એક કોન્ફિડેન્શિયલ રહીએ, કોઈ પ્રાઇવસી રહીએ, એના જેવું કાઉન્સિલિંગ કરવું જોઈએ. ભાઈ કોઈ વાંધો નહીં, તમે અરજી કરો,
તમે જે છે એ ભોગ બન્યા છો, જો ભોગ જે છે એ બન્યા છે એ વ્યક્તિ ડેફિનેટલી અરજી કરશે તો પોલીસ અથવા તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ આ બાબતે જે છે એ કોઈ પણ પ્રકારે સ્ટેપ લેશે. પણ તમારી કોઈ પણ આઈડેન્ટિટી જે છે એ કોઈ પણ પ્રકારની છુપી રાખવામાં આવશે, ઓળખ જે છે એ છતી કરવામાં નહીં આવે. આનું બેસ્ટ એક્ઝામ્પલ પણ આપણે ખાસ તરીકે લઈ શકીએ દોસ્તો. જે તે વખતે જે છે 2012માં એક નિર્ભયા નામની છોકરી સાથે જે છે એ રેપ થયો છે. આ ઘટના તો બહુ ફેમસ છે, આપ બી જાણતા હશો. દિલ્હીમાં એક છોકરી સાથે 5 વ્યક્તિએ જે છે રેપ કર્યો હતો. આ નિર્ભયા એકચ્યુઅલમાં એનું નામ નથી, અને એ વ્યક્તિનું નામ તો જે છે એ લોકોને ખબર જ નથી. નિર્ભયા એટલે શું? ભય વગરની એટલે નિર્ભયા. બીકોઝ એમની સાથે જે 5 વ્યક્તિએ ગેરબંધારણીય કૃત્ય કર્યું, છતાં પણ જે છે એ નિર્ભયા નામની જે છે એ છોકરી જે છે એમને જ્યારે કોઈ મહિલા ડીએસપી એમનું નિવેદન લેવા ગયા ત્યારે કીધું કે શું થાય છે આપને, આપ શું વિચારો છો? ત્યારે એ નિર્ભયા નામની વ્યક્તિ એવું કહે છે, મહિલા એવું કહે છે કે અથવા તો જે છે એ સ્ત્રી એવું કે ભાઈ મારે તો જીવવું છે, હે ને, મારે તો જીવવું છે. મતલબ શું થાય છે કે એક પ્રકારનો જુસ્સો છે. આટલી ઘટના બની ગઈ, પૂર ઝડપે ચાલતી બસમાંથી એમને ફેંકી દીધી, એમના આંતરિક અંગોમાંથી જે છે એ બ્લીડિંગ થાય છે, બીકોઝ એવી જે છે એમની સાથે જે છે આવી ગેરબંધારણીય વર્તણૂક કરી, છતાંય પણ જીવવાનો આટલો જોશ છે. આ બહુ બધી બાબત સારી કહેવામાં આવશે, હે ને. સો આ બધી બાબતો જે છે ગુપ્તતા જાળવી રાખવાની વાત થાય છે. આપણે જે છે એ મેં તમને બંધારણમાં ભણાવ્યું હતું દોસ્તો કે ભાઈ પ્રાઇવસી જે છે એ જળવાય એના માટે થઈ અને કેસ પણ થયો છે, પુટ્ટાસ્વામી કેસ થયો છે. આ યાદ રાખજો દોસ્તો, પુટ્ટાસ્વામી કેસ થયો છે. ઓકે, પુટ્ટાસ્વામી કેસ 2017માં થયો છે. આ પ્રશ્ન દોસ્તો જે છે એ તમને પીએસઆઈ 2025 નો છે કે ગોપનીયતા માટે જે છે એ કયો કેસ, તો કે પુટ્ટાસ્વામી કેસ. અને આમાં પણ યાદ રાખજો કે આ ગોપનીયતા જે છે એ કઈ બાબત સાથે સંકળાયેલું છે, તો ભારતના બંધારણના અનુચ્છેદ 21 સાથે આ સંકળાયેલું છે. ઓકે, આ ક્વેશ્ચન મળી જશે. હવે આપ મને કહો છો, એક મુદ્દામાં આટલી વાર હું કાઢું છું, તો આ મુદ્દો જે છે એ આ પીડીએફ વાંચીને શું કરી શકશે, હે ને. આ બધું આ ક્યાંથી આવશે? આ બધા પ્રશ્ન પૂછાયેલા જ છે દોસ્તો, આનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે. આ તમને જે મેં પીડીએફ આપી હશે ને, આપ જોવો જોઈએ, એમાં નહીં આપેલું હોય, મેં તમને આટલું જ આપ્યું હશે, એ તમારે લખવું પડ્યું હશે. નિર્ભયા કેસ અગેન 2019માં કોન્સ્ટેબલની પરીક્ષા લેવાની, તેમાં પ્રશ્ન પૂછવાનો હતો નિર્ભયા કેસ કયા વર્ષે થયો છે. આ મેં તમને હમણાં જ આપ્યું છે. આ બધા પ્રશ્નો ક્યાંથી આવી જાય છે? તો કહેવાનો મારો મુદ્દો એ છે દોસ્તો કે સારી રીતે પ્રિપેરેશન કરવી હોય તો એક વે જોઈએ, હે ને, એક દીર્ઘ દ્રષ્ટિ જોઈએ. બાકી તો કેટલાય લોકો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરે, ઓછામાં ઓછા કઈ નહીં તો 50,000 તો ફોર્મ તો ભરાણા જ હશે, મને નથી ખબર, પણ એટલીસ્ટ 50,000 તો ફોર્મ ભરાણા હશે. 50,000 માંથી દોસ્તો આપણે 60માં આવવાનું છે, હે ને. અને એક તબક્કામાં પરીક્ષા છે, 210 માર્કમાંથી મેક્સિમમ માર્ક મેળવી લ્યો અને સીધા સુપર ક્લાસ 3 થઈ જાવ. પણ એના માટે દોસ્તો થોડો દીર્ઘ દ્રષ્ટિ તો જોશે ને, એના માટે થોડી વૈચારિક શક્તિ તો જોશે ને, આ વસ્તુની જરૂર છે. ચાલો તો આગળ વધીએ. ત્યારબાદ દોસ્તો કેસ વર્ક પદ્ધતિ છે. કેસ વર્ક પદ્ધતિમાં સામાજિક કાર્યકર ક્લાયન્ટની વ્યક્તિગત સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે એક વ્યાખ્યાયિત પ્રક્રિયા જે છે એ અનુભવે છે. પ્રક્રિયામાં ક્લાયન્ટની સમસ્યાઓની ઓળખ, એનું મૂલ્યાંકન, એની યોજના બનાવવી, એનો અમલ કરવો, પરિણામોની સમીક્ષા કરવી. આ પદ્ધતિમાં ક્લાયન્ટને સશક્ત બનાવવા અને તેના સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવાનો જે છે એ પ્રયાસ કરવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? કેસ વર્ક પદ્ધતિ, કેસ વર્ક મેથડ કહેવામાં આવશે. ઓકે, યસ, કે ભાઈ સમસ્યાઓની ઓળખ થાય છે કે તમારી સમસ્યાઓ શું છે. આજ સપોઝ કે દોસ્તો આવી પદ્ધતિઓ આપણે ભારત દેશના ઉદ્યોગ ધંધામાં જે છે આપણે રાખીએ છીએ. ચલો એક ઉદાહરણ લઈએ છીએ ઉદ્યોગ ધંધા બાબત. ઓકે, કે ભારત દેશમાં નવા કોઈ પણ પ્રકારના ધંધા રોજગાર આવે છે, એ નવા ધંધા રોજગાર બાબતમાં શું સમસ્યાઓ પડે છે. તો પેલી વસ્તુ એ છે કે ભાઈ આપણે ત્યાં સમસ્યાઓ એક એ છે કે ભાઈ લાયસન્સ રાજ છે, એક લાયસન્સ રાજ છે. ઓકે, કે ભાઈ ભારત દેશમાં તમારે કોઈ પણ નવો ધંધો ચાલુ કરવો છે, નવી કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રી કે કારખાનું કે પ્લાન્ટ સ્થાપિત કરવો છે, તો કેટલા બધા લાયસન્સ લેવા પડે છે, એના સરકારી કર્મચારી અધિકારી પાસે જે છે એના ઓફિસના ધક્કા ખાઈ અને માણસ થાકી જાય છે કે ભાઈ આટલા બધા લાયસન્સ લઈ અને હું શું કરીશ, એને. એટલે એક આપણે જે છે એ લાયસન્સ રાજ. અહીંયા સીધો જ પ્રશ્ન પૂછી શકાય દોસ્તો, લાયસન્સ રાજ જે છે એની સમીક્ષા કરવા માટે થઈ અને કઈ સમિતિ છે, તો અહીંયા યાદ રાખવાનું હજારી સમિતિ છે, હજારી સમિતિ છે. ઓકે, યસ. તો આ શું થઈ ગયું? આ સમસ્યાનો ઓળખ કરી કે ભાઈ ધંધા રોજગાર ભારતમાં નથી આવતા,
નવા કોઈ પ્લાન્ટ નથી આવતા, એનું પેલું મૂળ કારણ શું છે, એની ઓળખ શું છે? તો કે ભાઈ અહીંયા જે છે એ આપણે શું થયું તો કે ભાઈ લાયસન્સ રાજ છે. ચલો કોઈ વાંધો નહીં. સરકારે કીધું કે બીજું આગળ વધો, તો કે ભાઈ એનું મૂલ્યાંકન કરો. મૂલ્યાંકન કે ભાઈ આ માટે શું કરી શકાય છે? તો કે ભાઈ આના માટે થઈ તમે સિંગલ વિન્ડો સિસ્ટમ અપનાવો. સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે શું? તો કે ભાઈ આજે તમારે લાયસન્સ રાજની તકલીફને પાર પાડવા માટે થઈ ઘણા બધા લાયસન્સ લેવા પડે, ઘણી બધી ઓફિસમાં જવું પડે, એની જગ્યાએ એક જ જગ્યાએ તમે જાઓ, એક જ બારી એટલે ઓનલાઈન પોર્ટલની વાત કરે છે, એક જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે જ્યાં ધંધો શરૂ કરવાથી લઈ ધંધો બંધ કરવા સુધીની તમામ પ્રકારની બાબતો તમને એક જ જગ્યાએથી મળી જાય. જેથી કરીને દોસ્તો જે છે લાયસન્સ રાજનો પ્રશ્ન જે છે એ ઉકેલાઈ ગયો છે. ત્યારબાદ શું કરવું પડે? એની યોજના બનાવવી પડે. આના માટે તમારે કોઈ યોજના બનાવવી પડે. યોજના એટલે શું દોસ્તો? અહીંયા આપણે નામ આપી દઈએ મેક ઇન ઇન્ડિયા. તમે કોઈ પણ પ્રકારની વસ્તુ ભારતમાં બનાવો, નવા જે છે એ સેક્ટરમાં પોતાનું રોકાણ કરો, નવા સેક્ટરમાં પોતાનું ઉત્પાદન કરો, હે ને? સરકાર તમને જે છે એ આમાં બેનિફિટ આપશે. સરકાર તમને જે છે યોગ્ય માત્રામાં જ્યાં સુધી સહાય થતી હશે ત્યાં સુધી તમને સબસિડી આપવાની સહાય કરશે. એને શું કહેવાય? મેક ઇન ઇન્ડિયા. અને ત્યારબાદ એનો અમલ કરવો અને એ પરિણામો જે આવે છે એ પરિણામોની સમીક્ષા કરવી. સમીક્ષા કેવી રીતે થાય? તો કે ભારત દેશમાં એક જે છે એ વિશ્વ કક્ષાએ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ ઓકે, મતલબ ભારત દેશમાં ધંધો કરવાની સરળતા કેટલી, આ બાબતનું તમે જે છે એ કોઈ પણ પ્રકારે સમીક્ષા કરો, મૂલ્યાંકન કરો કે ભાઈ ધંધો કરવાની સરળતામાં જે વિશ્વના અલગ અલગ દેશો હતા એમાં આપણો ક્રમ જે નીચે હતો અને આ બધી બાબતો કરી એના કરતા ઉપર આવ્યો છે, હે ને? કે હવે લોકોમાં ધંધો કરવાની સરળતા ભારત દેશમાં બહુ સરળ થઈ ગઈ છે. અને ભારત દેશમાં બહુ સરળ થઈ ગઈ છે એના લીધે જે છે એ ભારતનું અર્થતંત્ર જે છે એ સારું થયું છે. અને ભારતનું અર્થતંત્ર સારું થયું તો અલ્ટિમેટ બેનિફિટ કોને થશે દોસ્તો? અલ્ટિમેટ બેનિફિટ જે છે એ સરકારને થવાનો છે. તો આ પદ્ધતિ એટલે શું કહેવામાં આવશે? આને જો કહેવાય કેસ વર્ક પદ્ધતિ, હે ને? કેસ વર્ક પદ્ધતિ એટલે કોઈ પણ બાબત જે છે એને તમે જાણી છે, એને લાયસન્સ જે છે એ લાજ થયું, પછી સિંગલ વિન્ડો સિસ્ટમ થઈ, એવી જ રીતે જે છે એ મેક ઇન ઇન્ડિયા થયું અને ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ થયું. ચાલો, હવે મજા આવી કે ના આવી? હા કે ના પાડતા જજો મુન્ના થોડી, હે ને? બસ હવે ગલગલિયા થયા કે નથી થયા? તો બીજું શું હોય હવે યાર, એક્ઝામ છે યાર. આ એક્ઝામ લાઈફની થોડી છે. આવી પરીક્ષાઓ તો બેન તમે કેટલી કાઢી નાખી હશે, જિંદગીની પરીક્ષાઓ. હા, લાઈફની કેટલી પરીક્ષા, તો લાઈફની પરીક્ષા કરતા તો આ અઘરું છે નહીં, એકદમ સહેલું છે, હે ને? સમજવું પડશે, થોડું બેસવું પડશે. પછી તમે કહો સર મારે પ્રોબેશન ઓફિસર થવું, મેં કીધું જી સર, આપ ડેફિનેટલી દોસ્ત થઈ જશો. કેટલી કલાક વાંચી? સર હું ગમે એમ કરીને પોણા 2 કલાક તો વાંચી જ શકું. તો કોઈ વાંધો નહીં મિત્ર, 2036માં પ્રોબેશન ઓફિસર થઈ જશે, હે ને? કારણ કે આ તો મેં તમને એક વખત કીધું અને આ બધી વસ્તુ તો મારા મગજની ઉપજ છે એ હું તમને કહું છું. તમારે તો આ વિડીયોને અથવા પીડીએફ જે છે વિડીયો જોયા પછી 2-3 વખત વાંચવી પડશે, તો તમે એકબીજા મુદ્દાને જે છે ટાઈ અપ કરી શકશો. આ શું આ કેસ વર્ક પદ્ધતિ જે છે એમાં મને ખબર હતી કે મારે આ ઉદાહરણ આપવાનું છે, પણ મેં તમને સીધું ઉદાહરણ એની સાથે અટેચ કરી દીધું છે, હે ને? આ શું કહેવાય? તો કે ભાઈ પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે કે ભાઈ આ વસ્તુ અહીંયા આવે છે તો આને આવી રીતે ઢાળી દો. આ તો દોસ્તો તમે હજી ડિપાર્ટમેન્ટમાં આવશો, હે ને? ડિપાર્ટમેન્ટમાં આવ્યા પછી બધું પુસ્તકીય જ્ઞાન થોડું ચાલશે. એવી કેટલી બધી વસ્તુઓ કરવી પડશે જે પુસ્તકમાં નહીં હોય, કેટલી બધી નહીં, કઈ પુસ્તકમાં હશે જ નહીં. એ તો પ્રેક્ટિકલી તમારે વિચારવું પડશે. અને તમે એમ તો નહીં કહો ચલો ભાઈ હું મારા સરને પૂછીને કહું છું, જોઈ લઈએ હવે સર શું કહે છે, એમ નહીં ચાલે દોસ્તો, હે ને? એટલે જેટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું જેટલું સારું ચાલશે એટલું તમે સારી રીતે એને એક્ટિવ કરી શકશો. ચલો, એક છે કે દોસ્તો ગ્રુપ વર્કની પદ્ધતિ. એક કઈ છે? ગ્રુપ વર્કની પદ્ધતિ. એમાં સમાન સમસ્યા ધરાવતા લોકોના જૂથ બનાવવામાં આવે છે જ્યાં એકબીજા સાથે તેમના અનુભવ, લાગણીઓ વહેંચવામાં આવે છે. આ પદ્ધતિમાં સામાજિક કાર્યકર જૂથની દિશા નિર્દેશ કરે છે અને સભ્યોના એકબીજાની મદદથી તેમના પ્રશ્નો ઉકેલવામાં જે છે એ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ગ્રુપ વર્ક પદ્ધતિ. સમાન સમસ્યાઓ, એક પ્રકારની સમસ્યાઓ જે લોકો ઝૂમતા હોય, એક પ્રકારની સમસ્યાથી જે લોકો જે છે એ પોતાના જે છે એ વિચારો સરકાર સુધી પહોંચતા હોય છે. ફોર એન એક્ઝામ્પલ તરીકે દોસ્તો આપણે અહીંયા કન્સિડર કરી શકીએ છીએ કે ભાઈ આપણે ત્યાં જે છે એ તમે જાણતા હશો કે ભાઈ મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવતી હોય અને મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવતી હોય ત્યારે ઘણી બધી વખત દોસ્તો જે છે એવું પ્રશ્ન બનતા હોય કે ભાઈ મિડ ડે મીલ, હે ને? મિડ ડે મીલ, મધ્યાહન ભોજન યોજના,
કે જે છે એ આપણે ત્યાં તમિલનાડુમાં શરૂ થઈ હતી અને ગુજરાતમાં જે છે એ માધવસિંહ સોલંકીએ 1984માં શરૂ કરી હતી. ઓકે, તો એમાં ઘણા બધા લોકો જે છે એ વસ્તુ એ સમજાવવામાં આવે કે ભાઈ મધ્યાહન ભોજન યોજના તમે ચલાવો છો તો મધ્યાહન ભોજન યોજનામાં ઘણી વખત એવું થાય છે કે ભાઈ દરેકે દરેક જગ્યાએ જો કોઈ ત્યાં રસોઈયા જે રસોઈ બનાવતા હોય કુક છે એ એસસી એસટી કેટેગરીના હોય તો અન્ય સમૂહના લોકો જે છે એમના બાળકો ત્યાં જમતા નથી. કારણ કે એવું કહેવામાં આવે છે કે ભાઈ એસસી એસટી ના લોકો જે છે એ પછાત વર્ગના છે, એના હાથે જમવાનું બનાવેલું હોય તો અમે જે છે અભડાઈ જઈએ, અમને આભડછટ લાગે છે. આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય, હે ના? તો આવી સમસ્યાઓ દેશના 700 જિલ્લાઓમાંથી માની લે કે 100 જિલ્લાઓમાં હોય. 600 જિલ્લામાં આવી સમસ્યાઓ નથી, પણ 150 જિલ્લામાં હજી પણ આવી માનસિકતા રાખવામાં આવે છે, જ્ઞાતિ જાતિના નામે ભેદભાવ કરવામાં આવે છે. તો શું થયું કે ભાઈ આવી બધી જ સમસ્યાઓ છે કે એસસી એસટી કેટેગરીના લોકોએ કીધું ભાઈ અમે જમવાનું બનાવીએ તો એમાં શું ગલત છે કે અમારા હાથ ગંદા છે, અમે પોતાના ગ્લવ્સ નહીં વાપરીએ છીએ, અમે જે છે એ કોઈ પ્રિકોશનના જે પણ પ્રકારના પેરામીટર્સ છે એને ફોલો કરીએ છીએ. તો સમાન સમસ્યાઓ છે, એમનું એક જૂથ અને એકબીજા સાથે એમના અનુભવ અને લાગણીઓ વેચવામાં આવે છે. મતલબ કે આજે માની લઈએ દોસ્તો કે 700 જિલ્લામાંથી 600 જિલ્લામાં આવી કઈ તકલીફ નથી, પણ 100 જિલ્લામાં આવી તકલીફ છે. તો 100 જિલ્લાના જે છે એ જે વ્યક્તિઓએ આ 600 જિલ્લાના કોઈ અધિકારી સાથે ચર્ચા કરી કે ભાઈ તમારે આ સમસ્યા કેમ નથી, એ થોડું જોઈ લઈએ આપણે. તો કે ભાઈ અમારે એટલા માટે સમસ્યા નથી કે કદાચ કોઈ મિડ ડે મીલ છે, મધ્યાહન ભોજન યોજના છે અને એનું ધ્યાન રાખવા વાળો કોઈ જે છે ઇન્ચાર્જ એટલે કોઈ ડેપ્યુટી કલેક્ટર છે, એ સવર્ણ વ્યક્તિ છે અને એ ડેપ્યુટી કલેક્ટર એ સ્કૂલમાં જઈ અને જમે છે અને એક પ્રકારનો સંદેશો આપે છે કે ભાઈ હું સવર્ણ વ્યક્તિ છું, હું સવર્ણ જ્ઞાતિમાંથી આવું છું, છતાં પણ તમારી સ્કૂલમાં જે આ એસસી એસટી કેટેગરીના વ્યક્તિ છે એ વ્યક્તિ જે છે એના હાથે બનાવેલું ભોજન હું જમું છું, કારણ કે જ્ઞાતિ જાતિના નામે આવું કોઈ ઝેર અત્યારે વર્તમાન સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. મતલબ એક પ્રકારનો સંદેશો આપે છે. તો આ જ વસ્તુ જે છે 600 જિલ્લામાં અપ્લાય કરી, એ આપણે 100 જિલ્લામાં અપ્લાય કરી. ત્યાં સરપંચ છે એ સરપંચને કહેવામાં આવે કે ભાઈ તમે પણ સાથે જમો, એટલે લોકોની આ બાબતની માનસિકતા જે છે એ બદલાઈ જાય. અને આ પદ્ધતિમાં સામાજિક કાર્યકર જે છે એમને જે છે એક દિશા નિર્દેશ આપવામાં આવે છે કે ભાઈ આ જ બાબતમાં તમે યોગ્ય એકબીજા સાથે પ્રશ્નોનો જે છે ઉકેલ લાવો, અને આ પ્રશ્નનો ઉકેલ આવી ગયા ત્યારબાદ જે છે એ આ 100 જિલ્લાઓમાં પણ આ પ્રશ્ન હલ થઈ ગયો. તો આ પદ્ધતિ એટલે શું થઈ તો કે ગ્રુપ વર્ક મેથડ થઈ. આને શું કહેવામાં આવશે દોસ્તો? ગ્રુપ વર્કની જે છે એ મેથડ કહેવામાં આવશે. ઠીક છે, ચાલો આગળ વધીએ. એક છે દોસ્તો કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન મેથડ, હે ને? એમાં શું થાય છે કે ભાઈ સામાજિક કાર્યકર સમુદાયના સ્તરે લોકો સાથે મળી તેમના સામાજિક પ્રશ્નો, એની જરૂરિયાતને ઓળખે અને એના ઉકેલવા માટે સંકલિત પ્રયાસો કરે છે. આ પદ્ધતિમાં સામાજિક કાર્યકર સમુદાયના સભ્યોને સશક્ત બનાવે છે, તેમના હકો અને જવાબદારી વિશે જે છે જાગૃત કરે છે. કોઈ પણ પ્રકારનો સામાજિક કાર્યકર છે દોસ્તો, હે ને, એ એમના પ્રશ્નો અને જરૂરિયાતને ઓળખે છે કે એમના પ્રશ્નો શું છે ભાઈ, હે ને? આજે ક્યારેય પણ દોસ્તો જે છે એ કોઈ માની લે કે ભાઈ બ્લડ બેંકના જે છે એ કોઈ કાર્યક્રમ ચાલતા હોય અને શહેર કે ગામડામાં ઘણા બધા લોકો જે છે એ પોતે બ્લડ આપી શકવાની સક્ષમતા ધરાવે છે, છતાં પણ બ્લડ નથી આપતા. ત્યારે પ્રશ્ન થાય કે ભાઈ તમારા પ્રશ્ન શું કામ છે? તો ઘણા બધા જે છે એ માની લો કે આવી રીતે સામાજિક કાર્યકર જે છે સમુદાયના સ્તરે લોકો સાથે મળે છે, એમના સામાજિક પ્રશ્નો શું છે? તો કે ભાઈ ઘણી વખત અમારે જે છે જરૂરિયાત પ્રમાણે અમે જરૂર પ્રમાણે બ્લડ આપીએ છીએ, પણ અમારે જ્યારે જરૂર પડે ત્યારે બ્લડ ક્યારેય મળતું નથી. આ અમારા સમુદાયનો પ્રશ્ન છે. અથવા તો ઘણી વખત જે છે એ એવું થાય છે કે નીચલા વર્ગના જે છે વ્યક્તિને બ્લડ જોતું હોય તો ઉચ્ચલા વર્ગના લોકો જે છે એ કોઈ બ્લડ આપણને આપતા નથી. તો આવા સંજોગોમાં શું થાય છે કે આવા સંજોગોમાં એ પરિસ્થિતિ બની જાય છે કે ભાઈ આપણે ત્યાં જે છે ઉચ્ચ નીચનો ભેદભાવ ન કરવામાં આવે, અને એના માટે જે છે સામાજિક કાર્યકર જે છે એ એમને જાગૃત કરે છે કે આ તમારા હક છે, આ તમારી જવાબદારીઓ છે. આદર્શ સમાજનું જે છે એ તમારે નિર્માણ કરવું હશે તો આના માટે થઈ અને તમે હક અને જવાબદારીઓ વિશે જે છે એ જાગૃતતા કેળવવી જરૂરી છે. તો આને શું કહેવામાં આવશે? કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન પદ્ધતિ કહેવાય. ત્યારબાદ દોસ્તો જે છે એ વ્યક્તિગત સમાજના કાર્યકરના તત્વો છે, ક્લાયન્ટ. એને ક્લાયન્ટ એટલે વ્યક્તિ છે જે સામાજિક કાર્યકરની જે છે મદદ લે છે, વ્યક્તિગત સમસ્યાઓ, લાગણી, વિચારોને સમજે છે અને ઉકેલવા માટે સહાય કરે છે. સામાજિક કાર્યકર છે એ એક વ્યવસાયિક છે જે ક્લાયન્ટને મદદ કરે છે,
તેની માનસિક, સામાજિક, ભાવનાત્મક પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા હોય છે, જે ગુપ્તતા જાળવે છે દોસ્તો, હે ને. ઓકે, એજન્સી એટલે એ સંસ્થા છે જે સામાજિક કાર્યકરને કામ કરવા માટે સ્ત્રોત અને સપોર્ટ પૂરું પાડે છે. એજન્સીઓનું માહોલ અને સંસાધનો સામાજિક કાર્યકરની કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. વ્યક્તિગત સમાજ કાર્યની પ્રક્રિયાઓ, એના વ્યક્તિગત સમાજ કાર્યની પ્રક્રિયાઓમાં એક તો પ્રારંભિક સંપર્ક છે. સામાજિક કાર્યકર અને ક્લાયન્ટ વચ્ચે એક પ્રકારનો પરિચય થાય છે દોસ્તો, જેમાં ક્લાયન્ટની સમસ્યા અને જરૂરિયાત વિશે જે છે પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે. ત્યારબાદ જે છે એમની સ્થિતિનું જે છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું કે ક્લાયન્ટના પરિવાર, એના શિક્ષણ, એના રોજગાર, સામાજિક સંબંધોનું જે છે એ વિશ્લેષણ થાય છે. યોજના બનાવવામાં આવે છે. મેં તમને આખું જ હમણાં સમજાવ્યું છે કે ભાઈ વ્યવસાયિક છે અથવા તો વ્યવહારિક પગલાઓની યોજના બનાવવામાં આવે છે. લક્ષ્યો અને સમયસીમા જે છે એમની ઓળખ થાય છે અને અલ્ટિમેટ જે છે એનો અમલ થાય છે, કારણ કે કોઈ પણ યોજના બનાવો અને એનો યોગ્ય માત્રામાં અમલ ન કરાવો. આપણે ઘણી બધી યોજનાઓ બનતી હોય દોસ્તો, પણ માત્ર કાગળ ઉપર હોય, એને એ યોજનાઓ લાગુ નથી કરતી. ફોર એન એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતમાં જે છે એ દારૂબંધી છે, ગુજરાતમાં દારૂબંધી છે, પણ અહીંયા ક્વેશ્ચન માર્ક આવીને ઉભો રહી જાય છે, હે ને, કે શું ગુજરાતમાં સાચા અર્થમાં દારૂબંધી છે કે માત્ર પેપર ઉપર છે? તો આ બધા પ્રશ્ન જે છે એ અમલીકરણની બાબતના છે અને અલ્ટિમેટ એની સમીક્ષા કરવામાં આવે છે કે ભાઈ આ વસ્તુ લાગુ કરવાથી ફાયદો થયો કે નહીં. ઓકે, ચલો, તો આ ઇન્ટરવ્યુ પહેલા જે છે એક રેકોર્ડિંગની વાત કરતા હતા આપણે. તો હવે આપણે જે છે એ સિલેબસને અનુરૂપ જે છે વાત કરીએ. સામુદાયિક સંગઠન જે છે એમાં કોઈ રેકોર્ડિંગ કરવાની વાત થાય છે. ઓકે, તો રેકોર્ડિંગ શું છે અને રેકોર્ડિંગમાં કઈ કઈ બાબતો જોવામાં આવશે? ડન. કોઈ પણ વ્યવસાય હોય તેમાં તેની માહિતીનો સંગ્રહ એ અગત્યની બાબત છે. માહિતીનો સંગ્રહ કરવામાં આવે તે માહિતી વર્તમાન પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ કરવાની હોય તેની સાથે પૂર્વ આયોજનમાં જરૂર પડે ત્યારે એક આધારરૂપ દસ્તાવેજ તરીકે ઉપયોગી નીવડતી હોય. અને કોઈ પણ વ્યવસાય છે તેમાં ગમે તે કાર્ય કે અન્ય કોઈ પણ બાબતને ફાઇલ કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ તરીકે તેનો સંગ્રહ કરવામાં આવે તો તેને રેકોર્ડિંગ તરીકે જે છે એ આપણે ઓળખવામાં આવે છે. આ રેકોર્ડિંગની પરિભાષા છે. રેકોર્ડિંગમાં જે છે એ વ્યવસાય કે કાર્યની સંપૂર્ણ માહિતીને સારી રીતે સંગ્રહ કરવામાં આવે છે. સામુદાયિક સંગઠનની પ્રક્રિયા કે ચળવળ અથવા સમુદાયના સંબંધો, વ્યવહારલક્ષી અને બાબતોનું રેકોર્ડિંગ કરવું જે છે ખૂબ જરૂરી છે. રેકોર્ડિંગના હેતુ શું હોઈ શકે દોસ્તો? રેકોર્ડિંગ કરવા માટે થઈ અને બે હેતુ હોઈ શકે. એક બાહ્ય હેતુ છે, આંતરિક. બાહ્ય એટલે શું? સામુદાયિક કાર્યક્રમમાં સંગઠન કાર્ય સાથે જોડાયેલી જે એજન્સીઓ છે તે કાર્યક્રમ સંબંધિત માહિતી પૂરી પાડવી છે, તો એને શું કહેવામાં આવશે દોસ્તો? બાહ્ય હેતુઓ કહેવાય. કોઈ પણ સામુદાયિક સંગઠન છે અને સંગઠન સાથે જોડાયેલી જે એજન્સીઓ છે એ એજન્સીઓ છે તેને કાર્યક્રમ સંબંધિત માહિતી પૂરી પાડવી જરૂરી છે, એટલે એને શું કહેવામાં આવશે? તો કે ભાઈ બાહ્ય હેતુ કહેવાય. જેમાં સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તે એજન્સી પ્રોગ્રામનો જે તેને લાભ મળનાર છે તેવા લાભાર્થીઓ પ્રોગ્રામમાં કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં ઉપયોગી સમૂહ માધ્યમ વગેરેનો સમાવેશ થાય છે. હવે જો આ રેકોર્ડિંગ બાબતમાં તમારે એક એક્ઝામ્પલ લેવું હોય તો કઈ લઈ શકાય? સરકાર દોસ્તો જે છે એ ગુજરાત રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારની જે છે એ પોતાને કામનું ભારણ હળવું કરવું હોય તો કર્મચારીઓ નીમવા માટે થઈ અને પોતાની યોજનાઓને લાગુ કરવા માટે થઈ અને કોઈ એજન્સીની નિમણૂક કરતી હોય. સામાન્ય સંજોગોમાં ગુજરાત રાજ્યમાં મોસ્ટ ઓફ બે પ્રકારની જે છે એ એક જે છે એ અજમેરા કરીને છે, જીડી અજમેરા, અને એક છે એમજે સોલંકી કરીને. આ બે શું છે? આઉટસોર્સિંગ એજન્સી છે દોસ્તો, જેના માધ્યમથી સરકાર જે છે એ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની ભરતી કરતી હોય. હવે માની લઈએ કે એક યોજના છે જેને આપણે નામ આપીએ છીએ પીએમ આવાસ યોજના. પીએમ આવાસ યોજના. તો પીએમ આવાસ યોજના છે એમાં સરકાર દ્વારા જે છે એ કોઈ ટોયલેટના બ્લોક બનાવવા માટે થઈ અને દોસ્તો જે છે એ સહાય પૂરી પાડવામાં આવતી હોય, જેથી કરીને આપણે જિલ્લા લેવલે ઓડીએફ જિલ્લા, ઓડીએફ એટલે ઓપન ડિફેક્શન ફ્રી, યાની કે જાહેરમાં શૌચ મુક્ત ભારત. આ યાદ રાખજો, ઓડીએફ નું ફૂલ ફોર્મ પૂછી શકાય, ભૂતકાળમાં એક બે પરીક્ષામાં પૂછાયેલું છે. તો કે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવનાર છે તે એજન્સી કે પ્રોગ્રામનો જેને લાભ મળનાર છે, લાભાર્થી છે કે ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળશે? તો કે ગરીબોને મળશે.
એ લાભાર્થીઓ અને પ્રોગ્રામમાં કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં ઉપયોગી જે સમૂહ માધ્યમ છે એ વગેરેનો સમાવેશ થાય છે તો એને શું કહેવાય દોસ્તો? તો કે એને આપણે જે છે એ બાહ્ય હેતુ તરીકે જે છે ઉપયોગ કરીએ છીએ. એમાં પણ દોસ્તો જે છે એ એજન્ડા, કાર્યની પ્રગતિ, કાર્ય દરમિયાન થનારા ખર્ચ, એના ભાવિ આયોજન, સરકાર તથા અન્ય મદદરૂપ સંસ્થાઓ સાથેના વ્યવહાર પૂરા કરવા અને જાહેર સંબંધની જાળવણીમાં રેકોર્ડિંગ જે છે એ અગત્યની બાબત બની રહે છે. રેકોર્ડ એટલે કોઈ પણ જે છે એ મુદ્દાઓ, કદાચ રેકોર્ડ જે છે એ માની લઈએ કે દોસ્તો કોઈ પેપર સ્વરૂપમાં હોય છે, કદાચ કોઈ રેકોર્ડ જે છે એ માની લો કે કોઈ વર્ચ્યુઅલ ફોર્મમાં પણ હોય છે કે ભાઈ પીસીમાં રાખેલો ડેટા એ કદાચ કોઈ ઈમેલથી જે છે કોઈ વ્યવહાર થયો હોય તો એ કદાચ રેકોર્ડિંગ સ્વરૂપે તમે રાખી શકો. કદાચ કોઈ પત્ર વ્યવહાર થયો છે તો એ પત્ર વ્યવહારને તમે રેકોર્ડિંગ તરીકે રાખી શકો. તો હાલના જમાનામાં દોસ્તો જે છે એક તો ફિઝિકલ જે છે એટલે કે તમે આ રીતે રાખી શકો અને એક શું તો કે ભાઈ વર્ચ્યુઅલ તરીકે રાખી શકો, એને તમારા પીસીમાં ડેટા જે છે એને રાખી શકો. તો આ ડેટાઓ જે છે એને સાચવી રાખવા પડે. અને આંતરિક હેતુ એટલે કે દોસ્તો જે દિશા સૂચન કરવામાં આવ્યું હોય, કાર્યનું વ્યવસ્થાપન જાળવવા અને નિરીક્ષણ કરવા સંબંધિત વહીવટ માટે આંતરિક રેકોર્ડિંગ જે છે એ કરવામાં આવતું હોય. દિશા સૂચન કે ભાઈ આજે માની લઈએ કે દોસ્તો આવી રીતે જે છે એક કંપની જે છે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય કે ભાઈ તમે જે છે આવા આઉટસોર્સિંગ કર્મચારીની ભરતી કરો અને આઉટસોર્સિંગ કર્મચારીની ભરતી કરો છો તો એક કર્મચારી જે છે કે જેને આપણે માની લઈએ કે કોઈ નામ આપી દઈએ કે ભાઈ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે. આ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર જે છે 33 જિલ્લામાં 34 વ્યક્તિને નિમવાના છે. એકનો પગાર અમે તમને જે છે એ 50,000 આપશું. તમે કેટલા લેશો? તો એજન્સી એવું કીધું કે ભાઈ અમે એક 50,000 સામે જે છે એ 5,000 રૂપિયા કે 10,000 રૂપિયા જે છે અમારા જીએસટી, અમારા કમિશન, અમારા અન્ય જે છે ચાર્જીસ પેટે લેશું. તો કે કોઈ વાંધો નહીં ભાઈ, અમે જે છે એ 34 વ્યક્તિ છે, આ 34 વ્યક્તિને જે છે એ માની લે કે ગુણ્યા 50 છે એ 50,000 પગાર તમારે આપવાનો થશે. તો કે ઓકે, અને એમાં જે છે તમે 10,000 એક્સ્ટ્રા તમારું કમિશન લઈ લેજો. ઓકે, આ 50,000 પગાર અને એમાં તમારું 10,000 જે છે કમિશન. અમે 34 વ્યક્તિ જે છે એના તમને 60,000 લેખે જે છે એ પૈસા આપશું અને તમને પૈસા આપ્યા બાદ તમારે ત્વરિત જે છે એ આ 34 કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે એને તમારે યોગ્ય માત્રામાં પૈસા ચૂકવી દેવા પડે. એવું ના થાય કે સરકારે જે છે એજન્સીને પૈસા આપ્યા પણ એજન્સી કર્મચારીને પૈસા નથી આપતી, હે ને? તો શું થશે કે જે સરકારે યોજના બનાવી છે એનું મૂલ્યાંકન કરવામાં, એજન્સીને પ્રોગ્રામનો અમલ કરવામાં એના લાભાર્થીઓને લાભ કદાચ મોડો મળી શકે, કારણ કે એજન્સીએ કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં થોડોક વિક્ષેપ જે છે એ ઊભો કર્યો છે. તો આવી બાબતમાં જે છે એ આંતરિક હેતુ કહેવામાં આવશે. સામુદાયિક સંગઠનના રેકોર્ડિંગના ઉપરોક્ત બંને હેતુ અલગ અલગ કરી શકાય નહીં, કારણ કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. રેકોર્ડિંગનું મહત્વ શું છે દોસ્તો? રેકોર્ડિંગનું મહત્વ સંસ્થા માટે રેકોર્ડિંગ એ મજ્જાતંતુનું સમાન છે. રેકોર્ડિંગનું મહત્વ અને તેની ઉપયોગિતા શું છે? તો કે એક તો સામુદાયિક સંગઠનમાં રેકોર્ડિંગ એ સમુદાય સંબંધી એક રેકોર્ડ તરીકે ઉપયોગ કરે છે. આજે કોઈ સમુદાય સંબંધી કાર્ય છે દોસ્તો, એને તો એમને સમજાવવામાં આવ્યા હોય અને સમજાવવામાં આવ્યા હોય ત્યારે સમજી પણ ગયા હોય તો એ શું કરે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક બે સમુદાય વચ્ચે કોઈ વિખવાદ ન થાય એના માટે બંને વચ્ચે કોઈ કરાર કરી દેવામાં આવે છે. તો એ રેકોર્ડ સ્વરૂપમાં આપે છે. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની જે છે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમને બતાવવામાં આવે છે કે ભાઈ ભૂતકાળમાં તમે જ આવા કરાર કર્યા છે, હવે કરારની શરતોમાંથી તમે બહાર જાઓ છો તો એ તો જે છે કરારનો ભંગ થાય. આ બાબત તમે ક્યારે કહી શકો? જ્યારે ઓફિશિયલ કંઈક લખેલું છે. તો સામુદાયિક સંગઠનમાં કાર્ય સાથે જે સંસ્થાઓ જોડાયેલ છે તેમના કર્મચારીઓ તથા જુદી જુદી સમિતિઓને કાર્ય કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવે. કે કદાચ જે છે એ રેકોર્ડિંગ એટલા માટે થાય છે કારણ કે જે છે એક ટ્રેનિંગ પર્પઝ હોય છે દોસ્તો, હે ને? આ તમે કોઈ પણ પ્રકારના જે છે માની લો કે કોઈ કંપનીમાં તમારો કોલ જાય તો ત્યાં તમને પહેલા જ બોલવામાં આવે છે ભાઈ, હે ને, કે ભાઈ આ તમારો કોલ જે છે એ રેકોર્ડિંગ કરવામાં આવે છે જે તાલીમ પર્પઝથી હોઈ શકે છે, હે ને? તો તાલીમ પર્પઝથી દોસ્તો આવા રેકોર્ડિંગ કરવામાં આવતા હોય જેથી કરીને ભવિષ્યમાં આવતા નવા ફ્રેશર વ્યક્તિઓ જે છે એ ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અને ઘટનાનો અમલ કરવા ગયા ત્યારે કેવી પ્રકારની મુશ્કેલી આવી એ મુશ્કેલીઓનો જે છે એ તમે ત્યાં હલ લાવી શકો છો. તો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ એક જે છે એ સામુદાયિક સંગઠનમાં જોડાયેલા કર્મચારીઓ જુદી જુદી સમિતિઓને કાર્ય કરવા માટે પણ બની શકે છે. ત્રીજું છે દોસ્તો કે સમુદાયના જૂથો છે, સંસ્થાઓ છે, સમુદાયના સભ્યોને શંકાસ્પદ બાબતો અંગે માહિતીગાર કરવા, તાલીમ પૂરી પાડવા, યોગ્ય દિશા નિર્દેશ આપવા માટે.
ચોથું છે કે ભાઈ રેકોર્ડિંગ દ્વારા સંસ્થાના સભ્યોને નીતિ નિયમો કાર્યપ્રણાલી વિષયક નીતિ નિયમો બનાવવા નિર્ણયો લેવામાં અને ઠરાવો કરવામાં જે છે એ માહિતી આપવામાં આવે છે. પાંચમું છે દોસ્તો કે કાર્ય કરવાનું હોય તે કાર્ય કેવી પ્રગતિમાં છે તેની પ્રગતિ કેવી રીતે થઈ રહી છે તેના માટે જે છે રેકોર્ડિંગ કરવામાં આવે છે. આજે દોસ્તો માની લે કે હું તમને એવું કહું છું કે ભાઈ આપણે ત્યાં જે છે ગુજરાત રાજ્યમાં જે કંઈ કાર્ય થાય છે એના માટે એક સ્વાગત પોર્ટલ છે. કયું છે? સ્વાગત પોર્ટલ, હે ને, કે સરકારે જે કામ કર્યા છે એના માટે થઈ અને કેવા અને સરકારી કામગીરીથી કોઈ માણસને જે છે કોઈ તકલીફ થાય તો એ ડાયરેક્ટ સીએમ સાથે વાત કરી શકે. આ યાદ રાખજો, સ્વાગતનું ફૂલ ફોર્મ ઘણી બધી વખત પૂછાય છે. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, હે ને. આ બોયલો એ તમને લખવામાં નહીં મેળવ્યું હોય, પણ ગૂગલમાં જઈને થોડીક જે છે એ આપણે તસ્તી લેજો. ના સર, હું તસ્તી નહીં લઉં, મેં તો કોર્સ લીધેલો છે. તમે મને કોર્સ આપ્યો એટલે તમે બંધાયેલા. ધીરો રે, એટલું તો હું તને કહી દઉં છું જે તને ક્યાંય કહેવામાં નથી આવતું. તો લખી લેને ગૂગલમાં જઈને ભાઈ, અને એટલો બધો તું આઇન્સ્ટાઈન હોય તો કામ કર, લખી લે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિનન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. કોઈ ચિંતા ન કરો દોસ્તો, હે ને. મસ્ત ખાલી સ્વાગત લખી દો, ગૂગલમાં આવી જશે. એટલે એ ફૂલ ફોર્મ યાદ રાખજો. તો ગુજરાત સરકાર જે છે એમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અરજદાર સીએમ સાથે ડાયરેક્ટ પોતાના કામ કરી શકે. અને એમાં કોઈ વિક્ષેપ આવે છે તો સીએમ ડાયરેક્ટ જે છે કન્સર્ન અધિકારીને કહી શકે. આવું જ કેન્દ્ર સરકારે જે છે ચલાવ્યું છે એને કહેવાય પ્રગતિ પોર્ટલ. આ યાદ રાખજો, પ્રગતિ. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. જેમ મોદીજી હતા ત્યારે સીએમ, ત્યારે એમણે અહીંયા સ્વાગત ચલાવ્યું. આ જ કોન્સેપ્ટને જે છે લઈ ગયા કેન્દ્ર સરકારમાં, એને શું કહેવાય? પ્રગતિ, પ્રોએક્ટિવ ગવર્નન્સ ઓન ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે. અને આવી જ વસ્તુ એક નવી આપું છું દોસ્તો, ગતિ પોર્ટલ. એક ગતિ પોર્ટલ સ્પેશિયલી આંતરમાળખાકીય સુવિધાઓ. આંતરમાળખાકીય સુવિધાઓ. ભારત દેશમાં રોડ રસ્તા બને છે, ભારત દેશમાં રેલવેનું ડેવલપમેન્ટ થાય છે. હમણાં જ તમે જોયું હશે દોસ્તો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં ચંબલ નદી ઉપર વર્લ્ડનો હાઈએસ્ટ જે છે એ બ્રિજ બની ગયો છે, હે ને, રેલવે બ્રિજ બની ગયો છે. સો આવી જે પ્રગતિઓ થાય છે અને એમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસે છે, એ ક્યાં સુધી પહોંચી છે એનું મૂલ્યાંકન કરવા માટે થઈ અને આપણે ત્યાં મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, એને તમે નામ સાંભળ્યું, નીતિન ગડકરી સાહેબ, એના ડિપાર્ટમેન્ટને મોર્થ કહેવાય, MORTH. તો આ માટે થઈ દોસ્તો આપણે ત્યાં શું કરવું પડે કે જે કાર્ય કરવાનું છે એ કેવી પ્રગતિમાં છે એ જાણકારી આપવી પડે. આમાંથી સીધા 3 ક્વેશ્ચન આ તમને પૂછાયેલા છે. ઓકે, તો આને યાદ રાખવાનું થાય છે દોસ્તો. કાર્ય કરવામાં આવે છે તેના અમલીકરણ તથા પ્રગતિ વિશે કાર્યની માહિતી જેના દ્વારા નાણાકીય સહાય જે છે એ પૂરી પાડવામાં આવે છે. એ સહાય પૂરી પાડવામાં આવતી હોય તો ત્યારે તમારે જે છે એ જોવું પડે કે જે કાર્ય કરવામાં આવે છે તેના અમલીકરણ તથા પ્રગતિ વિષયક કાર્યની માહિતી જેના દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેવી એજન્સી અથવા તો સરકારી વિભાગને માહિતી આપવી જરૂરી બને છે. જો આવી માહિતી રેકોર્ડમાં ઉપલબ્ધ હોય તો તે આપી શકાય. ભવિષ્યમાં માની લો દોસ્તો કે કોઈ પણ પ્રકારની આરટીઆઈ જે છે એ થાય, એને રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ત્યારે એજન્સીએ જે ભરતી કરી છે, સરકારી વિભાગે જે છે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ બાબતમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો થાય તો જો ડેટા રેકોર્ડ સ્વરૂપ તરીકે રાખવામાં આવ્યા હોય તો તમે સારી રીતે જે છે એ કોઈ પણ આરટીઆઈ કરનાર વ્યક્તિને આપી શકો. એક તો કાર્યનું મૂલ્યાંકન કરવા માટે દોસ્તો વહીવટી સ્ટાફને કાર્ય નિર્ધારિત કરવામાં આવેલ ધ્યેય મુજબ થઈ રહ્યું છે કે નહીં. મેં તમને ગતિ પોર્ટલ જે છે એ આપ્યું છે. જવાબદારી મુજબ કાર્ય કરવામાં આવે છે કે નહીં, સમય સંસાધનનો કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે કે નહીં, તેનો વ્યવસ્થિત ઉપયોગ થાય છે કે નહીં, કાર્યમાં નાણાકીય સંચાલન યોગ્ય રીતે થાય છે કે નહીં, તેના માટે પણ રેકોર્ડ રાખવામાં આવતો હોય. આઠમું છે કે કાર્યમાં જોડાયેલા સમુદાય સંબંધિત જૂથો અને એજન્સીના કર્મચારીઓને જરૂરી તાલીમ અંગેની માહિતી. આ તો મેં તમને પહેલા જ કહી દીધું છે દોસ્તો. રેકોર્ડિંગની ઉપયોગિતા જે છે એ સામુદાયિક સંગઠન માટે પણ છે, જેના દ્વારા સંગઠક એ જાણી શકશે કે પોતાની ભૂમિકા અને જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં આવે છે. કાર્ય સંબંધિત જે છે એ પ્રગતિ અને તેની ક્ષમતા વિશે જાણકારી જાણે છે કે નહીં, જેનાથી તે પોતાનું કાર્ય સારી રીતે નિભાવી શકે અને કાર્ય કરવામાં કોઈ ખામી આવી હોય કે ઉણપ આવી હોય તો એ સમસ્યાનો જે છે એ ઉકેલ તમે લાવી શકો છો દોસ્તો. અને સામુદાયિક સંગઠન પ્રવૃત્તિની કાર્ય સંબંધિત પ્રગતિશીલ માહિતી સ્ટાફને પૂરી પાડવા માટે. 11માં ભૂતકાળમાં રેકોર્ડ વિષયક માહિતીના આધારે ભૂલો સુધારવા માટે પણ જે છે એ આપણે રેકોર્ડ હશે તો જે છે એ પુરવાર થશે. વહીવટી કાર્યો અને સભ્યોની જવાબદારી, એમની વહેંચણીઓ, અલગ અલગ પ્રકારના ઠરાવોની નોંધ, મીટિંગની નોંધ, કોઈ નાણાકીય ખર્ચો, કોઈ હિસાબો છે વગેરે સંબંધિત માહિતી સંસ્થાની કાયદાકીય જવાબદારી નિભાવવા માટે જે છે જરૂરી બનતી હોય છે. ઓકે,
ચલો, તો આ હતી રેકોર્ડની દોસ્તો ઉપયોગિતા હતી, હે ને? આ રેકોર્ડની જે છે એ ઉપયોગિતા જે છે એ આટલા માટેની છે. ચલો દોસ્તો, તો આ ટોપિક મજા આવે છે ને? મારી ઈચ્છા છે દોસ્તો કે આ ટોપિકમાં હજી લગભગ 30-40 સ્લાઇડ છે, પણ આ જ લેક્ચરમાં પૂરો કરી દો, બીકોઝ અત્યારે 45 જેટલી મિનિટ બની છે. તો કદાચ હજી માની લે કે 30-40 મિનિટ બને તો આમાં જ પૂરું કરી દઉં તો તમારે એક જ લેક્ચર જોવાનો થઈ જાય. ઠીક છે કે 2 લેક્ચર બનાવવા છે? તમે કયો એ રીતે. ચલો પહેલા હું ટોપિક જોઈ લો કે આ બાકી છે, ધેન આપણે ચર્ચા કરીએ છીએ. રેકોર્ડિંગના તત્વો જોવાના છે, ત્યારબાદ રેકોર્ડિંગના સિદ્ધાંતો આવશે દોસ્તો, રેકોર્ડિંગના પ્રકારો જોવાના થાય છે, ત્યારબાદ ઇન્ટરવ્યુના પ્રકાર પણ આવે છે. ઓકે, તો એવું કરું છું કે અત્યારે જે છે એ રેકોર્ડિંગ વાળી વાત છે એને આપણે પૂરી કરી દઈએ છીએ. ઓકે, પછી એવું હશે તો નેક્સ્ટ આના પછી જે છે ઇન્ટરવ્યુ વાળી વાત જે છે એક નેક્સ્ટ લેક્ચરમાં બનાવી દેશું. ઠીક છે, એટલે તમને 40-45 મિનિટનો લેક્ચર આપણે એટલા માટે બનાવીએ દોસ્તો કે જેથી તમને કન્જસ્ટેડ ના થાય, હે ને? આપ લેક્ચર જોવો છો તો આપણે ઓકે થઈ જાય, એટલે કટકા આપણે આપીએ છીએ કે 40-45 વધીને આપણો લેક્ચર 1 કલાકનો રાખીએ છીએ, બીકોઝ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ છે દોસ્તો, હે ને? વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી થોડો આપણને કંટાળો ના આવે એટલા માટે. પણ આપના મિત્રોને ખાસ સૂચિત કરજો કે ભાઈ દરેક લેક્ચર, અમુક લેક્ચર આપણે ડેમો સ્વરૂપે મૂકતા હોય છે. સમાજશાસ્ત્રમાં આપણે ડેમો મૂકેલો હતો, મનોવિજ્ઞાનમાં આપણે ડેમો મૂકેલો છે, સમાજ કાર્યમાં અનુકૂળતા હશે તો એકાદો ડેમો લેક્ચર મૂકશું. અત્યાર સુધીમાં લગભગ પ્રોબેશન ઓફિસરના સ્પેશિયલ તૈયારી કરનાર કણેજ ગાઈડન્સમાં દોસ્તો ઓછામાં ઓછા 150 કરતા વધારે ઉમેદવાર તો છે જ, બધા સારી રીતે તૈયારી કરે છે. હવે ડિસાઈડ આપણે કરવાનું છે કે મફતનું મટીરિયલ ક્યાંકથી લઈ લેવું છે કે યોગ્ય માત્રામાં સમજવું છે. ચલો તો આગળ વધીએ દોસ્તો. રેકોર્ડિંગના તત્વો. રેકોર્ડિંગના તત્વોમાં એક શું આવે? મિનિટ્સ, એટલે કે જે કંઈ ચર્ચા કરી છે એ. એક નાણાકીય ખર્ચ અને હિસાબો, કે કોઈ પણ યોજના માટે થઈ. આજે માની લઈએ દોસ્તો કે રેકોર્ડિંગના ખર્ચો, આજે અમદાવાદ છે દોસ્તો, અમદાવાદમાં જે છે એ કોઈ હાટકેશ્વર બ્રિજ છે, કોઈ હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો, એના હવે બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે ટેન્ડર પાસ તો થયું હશે, પણ પ્રશ્ન એ બન્યો કે ભાઈ જે બ્રિજ જે રીતે બનાવવાનો હતો એ રીતે ન બનાવ્યો, એના કોન્ટ્રાક્ટરે એમાં જે છે એ લુચાઈ કરી ગયા, એમાં કોઈ ફ્રોડ થયું. હવે એ બ્રિજને તોડી પાડવામાં આવ્યું, પણ પ્રશ્ન એ બન્યો કે બ્રિજ બની ગયો 15 કરોડમાં અને બ્રિજને તોડવાનો ખર્ચો થયો 30 કરોડ. તો પ્રશ્ન અહીંયા ક્યારે આવે કે ભાઈ આજે તમે કોઈ પણ પ્રકારનો બ્રિજ બનાવો છો તો એ બ્રિજ બનાવો છો એ સમયગાળામાં જે છે એ તમે તોડી નાખો છો હાટકેશ્વર બ્રિજ, તો એના કરતા વધારે ખર્ચો થાય. પણ આ વસ્તુ તમને ક્યારે ખબર પડી દોસ્તો? જ્યારે કઈ નાણાકીય ખર્ચ અને હિસાબો જે છે એના રેકોર્ડ રાખ્યા ત્યારે. અમસ્તા મૌખિક ધોરણે જ માની લઈએ કે કોઈ પણ પ્રકારનો બ્રિજ બનાવવાનો જે છે એ ઓર્ડર આપી દીધો વખતે કે ભાઈ આ કંપની છે, જાઓ તમે બ્રિજ બનાવી દો, ના, આવું ના થાય. પણ રેકોર્ડ રાખ્યો તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ પારદર્શક વાળો કોઈ વહીવટ થાય છે કે નથી થતો. સામુદાયિક સંગઠનમાં રેકોર્ડિંગના મુખ્ય તત્વો કેવા છે? તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે ત્યારે તે ક્રિયા સંબંધિત વ્યક્તિઓ અને પરિસ્થિતિઓ, તેની પ્રતિક્રિયા વિષયક જે છે બાબતોની જે છે નોંધ કરવામાં આવે છે. જેમ કે ગામમાં સ્વચ્છતાના સંદર્ભમાં કોઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય તો મીટિંગમાં સમુદાયના આગેવાનો છે અને એના સભ્યો દ્વારા જે પ્રશ્નો અને રજૂઆતો છે, સમસ્યા સંબંધી સૂચનો અને નિવારણના ઉપયોગની નોંધ કરવામાં આવે કે ભાઈ તમારા ગામના લોકોનો સમસ્યા શું છે. એનાથી બે વસ્તુ થશે કે ભાઈ સમસ્યાની નોંધ લેવામાં આવે તો જે કોઈ પ્રકારનો અમલદાર છે એમને કહેવામાં આવશે કે ભાઈ આવી આવી સમસ્યાનો આપ ઉકેલ લાવો. અને બીજું કે ગામના લોકો પાસે પણ એક રેકોર્ડ રહેશે કે ભાઈ મેં તમને 5 વર્ષ પહેલા કીધું હતું કે અમારા ગામમાં જે છે રસ્તો બનાવજો, પણ 5 વર્ષ ત્યાં તમે ચૂંટાઈને આવ્યા છે, અમારા ગામમાં કોઈ રસ્તો બન્યો નથી, તો આ સમસ્યાનો તમે ઉકેલ નથી લાવતા તો અમારી પાસેથી ઓપિનિયન લ્યો શું કામ? એટલે એક અધિકારી ગણથી પણ ફાયદાકારક છે, સમુદાય સાથે સંકળાયેલા સભ્ય આગેવાનો સાઈડથી પણ ફાયદાકારક છે, અને બીજો કોનાથી ફાયદાકારક છે? તો કે ભાઈ રજૂઆત કરનાર જે છે એ અરજદાર છે એમના તરફથી પણ આ બેનિફિટ નીકળે છે. સમસ્યાના નિવારણ માટે એકઠા થયેલા સમૂહને સમૂહ પરિસ્થિતિમાં અને સમૂહની ભાગીદારીને પરસ્પર જોડી દેવામાં આવે છે. સમસ્યાનું જે નિવારણ છે એના માટે સમસ્યા જે છે એના સમૂહ પરિસ્થિતિમાં અને સમૂહની ભાગીદારીને જોડવામાં આવે.
સ્વચ્છતાની મીટિંગમાં કોના કોના દ્વારા સમસ્યા સંદર્ભમાં પ્રશ્નોની રજૂઆત કરી શકાય, કોના દ્વારા તેનો ઉકેલ સૂચવવામાં આવે છે, નિર્ણય પ્રક્રિયા કોના દ્વારામાં લેવામાં આવે છે એની નોંધ કરવી છે. કે ભાઈ આજે માની લ્યો કે ઘણા બધા વ્યક્તિઓ છે, એમને જે છે અધિકારીઓ છે, આજે માની લ્યો કે દોસ્તો કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે દોસ્તો, એમના અધ્યક્ષ પદે અલગ અલગ 10 ગામોની મીટિંગ મળી અને 10 ગામની મીટિંગમાં જે છે એ માની લે કે એક જે છે એ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર આવ્યા, એના એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા જે તે ગામમાં, એક જે છે એ પ્રાંત અધિકારી આવ્યા હતા, એક દોસ્તો છે હેલ્થના જે મેઇન CDHO એટલે કે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર આવ્યા. તો આ દરેકની પોતાની કામ કરવાની પદ્ધતિ અલગ છે, દરેકની પોતાની જે છે વર્તણૂક જે છે અલગ છે. તો પ્રશ્ન શું થશે કે ભાઈ આવી રીતે જે છે એ MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, વ્યક્તિનો પ્રશ્ન આવ્યો કે સર અમને આરોગ્ય જે છે એના કેન્દ્ર અહીંયા મળી જાય અને આરોગ્ય કેન્દ્ર મને મળી જાય એના માટે થઈ અને તમે જે છે કંઈક પ્રયત્ન કરો. તો આરોગ્ય કેન્દ્ર પ્રાપ્ત થાય એના માટે થઈ અને DSO ને વાત નથી કરવાની, એના માટે પ્રાંત અધિકારીને વાત નથી કરવાની, એને કોને વાત કરવાની થાય છે? CDHO ને વાત કરવાની થાય છે, જેને કહેવાય જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી. હવે આવી રીતે માની લો કે કોઈને જે છે એ રાશન કાર્ડની દુકાન જે છે એ 10 ગામ વચ્ચે એક ગામમાં જ છે, તો રાશન કાર્ડની દુકાનોમાં નવી કોઈ દુકાનો ઓપન કરવી, નવી દુકાનો ઓપન કરવી, કોને કોન્ટ્રાક્ટ આપવો એના માટે થઈ અને પ્રાંત અધિકારીને ન કહેવાનું હોય, એના માટે તો DSO યાની કે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરને જ કહેવાનું છે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે અહીંયા જે છે સમૂહને જોડી દેવામાં આવે, કોના દ્વારા સમસ્યાનો ઉકેલ લાવે છે. હવે અહીંયા આરોગ્યની વાત હતી અને DSO ને કીધું હોત તો, અથવા આપણે ત્યાં જે છે કોઈ સસ્તા અનાજ કરિયાણાની દુકાનની વાત હતી અને વાત કરી હોય CDHO ને તો લોચો પડે કે ન પડે. જમીન પ્રકરણની વાત થાય છે, હે ને, જમીનના કાયદેસર બાબતની વાત થાય, મહેસૂલની વાત થાય, તો ત્યાં તમારે કોને કહેવાનું થાય છે? પ્રાંત અધિકારી શ્રીને કહેવાનું થાય છે. તો અલગ અલગ અધિકારીઓ છે એમના વચ્ચે અલગ અલગ પ્રકારનું સંકલન થવું જરૂરી છે. સમસ્યા સંબંધિત ઉકેલ છે, વિચારોનો ઉદ્ભવ છે, તેનો વિકાસ, જેમાં પ્રક્રિયાઓમાં જે છે સામેલ લોકો દ્વારા જે ઉકેલ કે વિચાર રજૂ કરવામાં આવે તેને સ્વીકારવાની કે અસ્વીકારવાની નોંધ કરવી. સ્વચ્છતા સંદર્ભમાં લોકો દ્વારા ગંદકી ફેલાવવામાં ન આવે, ગંદકી ન થાય તે જોવાની જવાબદારી કોને સોંપવી જોઈએ ભાઈ? કે કદાચ માની લો કે જે છે સમસ્યાના ઉકેલ તથા સૂચનોની જે છે યોગ્ય માત્રામાં નોંધ કરવી જોઈએ. રેકોર્ડમાં લોકોને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના પ્રત્યેના હકારાત્મક કે નકારાત્મક અભિગમ, તેમની લોકોની જે છે સરકાર પાસેની અપેક્ષાઓ, સિદ્ધિઓ, સંવેદનાઓ, ચિંતાઓ સ્પષ્ટપણે રજૂ કરવી જોઈએ. કે ભાઈ રેકોર્ડમાં વ્યક્તિ કે સમુદાયમાં જે પરિવર્તન આવ્યું હોય તે વિકાસ અને ચળવળની મહત્વની બાબતો જે છે દર્શાવેલી હોવી જોઈએ. જેમ કે સ્વચ્છતા અંગે શરૂ કરેલા કાર્ય બાદ સ્વચ્છતા અંગે લોકોના બદલાયેલા ખ્યાલ, તેમના પરિવર્તન, રેકોર્ડિંગમાં જે છે જૂથો વચ્ચે થતું ઔપચારિક કે અનૌપચારિક સંદેશાવ્યવહાર, સામુદાયિક સંગઠનની ભૂમિકા પણ દર્શાવવી જોઈએ. અને રેકોર્ડિંગના સિદ્ધાંતો છે. રેકોર્ડિંગના સિદ્ધાંતો શું છે દોસ્તો? રેકોર્ડ એક તો જે છે સ્પષ્ટ, સરળ અને લોકોને સમજાય એ ભાષામાં હોવું જોઈએ, હે ને. કારણ કે એવી કોઈ ભાષા, સરકારી ભાષા હોય કે જે સામાન્ય માણસ જ ન સમજી શકે. આજે હું તમે ઇંગ્લિશ બોલીએ છીએ, બહુ સારું ઇંગ્લિશ બોલતા હોય, પણ સામેવાળો વ્યક્તિ જ આપણું ઇંગ્લિશ ન બોલી શકે તો ઇંગ્લિશનો મતલબ શું? રેકોર્ડ રાખેલી વાત સામાન્ય માણસ ન સમજી શકે તો એ રેકોર્ડનો કોઈ મતલબ અહીંયા નીકળશે નહીં નીકળે. જે પણ રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે વિગતસભર હોવો જોઈએ, એને વિગતવાર હોવો જોઈએ, ટૂંકાણમાં ન હોવો જોઈએ. એને આજે તમે રેકોર્ડમાં જે છે બસ તમે જે છે એ સાંસદ સભ્યના અધ્યક્ષ પદે જે છે એ બેઠક મળી હતી, તેમાં નિર્ણય લેવામાં આવ્યા, પણ શું નિર્ણય લેવામાં આવ્યા? કોના દ્વારા નિર્ણય લેવામાં આવ્યા? કોના દ્વારા જે છે સાંસદ સભ્યને જે છે રિક્વેસ્ટ કરવામાં આવી? આ તમામ બાબત તો હોવી જોઈએ. કોને જે છે એ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો? કયો વ્યક્તિ અહીંયા લાયક જવાબદાર છે? રેકોર્ડની વિગતો જે છે વર્ણનાત્મક હોવી જોઈએ અને હેતુ મુજબની હોવી જોઈએ. હવે આ તમે જે છે એ MCQ માં રાખો તો કે નીચે મુજબમાં સ્વચ્છતા પ્રમાણે નીચેનામાંથી કોને જવાબદારી સોંપવામાં આવી? તો કે ABCD. આવા રેકોર્ડ ના હોવા જોઈએ. રેકોર્ડ તો કેવા હોવા જોઈએ દોસ્તો? ડિસ્ક્રિપ્ટિવ હોવા જોઈએ, પ્રોપર લખાણ હોવું જોઈએ અને રેકોર્ડનો હેતુ, આજે માની લઈએ કે ભાઈ રેકોર્ડ રાખવાનો જે છે એ આ રેકોર્ડની વિગતો એનો હેતુ શું હતો? તો કે ગ્રામજનોની સમસ્યાઓનો ઉકેલ હતો. તો એ ઉકેલ માટે તમારે જે છે રાખવા જોઈએ. જરૂરી હોય ત્યારે માહિતી ત્વરિત રીતે મળી જાય એવી રીતે રાખવી જોઈએ. આધાર પુરાવા સાથે જે છે રેકોર્ડ રાખવા જોઈએ. રેકોર્ડમાં માહિતી જરૂરી પ્રમાણે અપડેટ થતી રહેવી જોઈએ.
રેકોર્ડના પ્રકારોમાં એક પ્રક્રિયાઓ છે, એક સારાંશ છે, એક શબ્દશ છે અને એક જે છે એ બિનમૌખિક છે. પ્રશ્ન પૂછી શકાય કે રેકોર્ડના પ્રકારોમાં કયા કયા પ્રકારો નથી, ઓકે, અથવા કયા કયા પ્રકારો છે. એમાં પ્રક્રિયા રેકોર્ડિંગ છે દોસ્તો. પ્રક્રિયા રેકોર્ડિંગ એટલે કેસ વર્કર દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતું રેકોર્ડિંગનું એક સ્વરૂપ છે. આ પ્રકારમાં ઇન્ટરવ્યુની પ્રક્રિયાની જાણ કરવામાં આવે છે. તે નોંધપાત્ર શબ્દ સમૂહ સાથે શું બન્યું છે તેની વિગતવાર વર્ણન થાય છે અને તે એક ક્રમે સાચવે છે અને વિવિધ બાબતોમાં એમાં ચર્ચા કરવામાં આવે છે. તેમાં ફક્ત કાર્યકર અને ક્લાયન્ટ બંને શું કહ્યું તે જ નહીં, પરંતુ ક્લાયન્ટની નોંધપાત્ર પ્રતિક્રિયા, એનું મૂડ, એના પ્રતિભાવમાં ફેરફાર, આ બધું અવલોકન થાય. ઇન્ટરવ્યુ અને અવલોકન સાથે ચાલે છે. શબ્દશ અથવા તો બિનમૌખિક પ્રજનન જે છે એ હોઈ શકે છે. સારાંશ રેકોર્ડિંગ એટલે શું? હકીકતનું આયોજન અને વિશ્લેષણ કરવા માટે એક સારું ઉપકરણ છે. સારાંશ એકત્રિત કરેલી સામગ્રીના અર્થ અને સંબંધિત મહત્વ તરફ નિર્દેશ કરે છે. યોગ્ય અંતરાલો પર કાળજીપૂર્વક બનાવેલા સારાંશ જથ્થાબંધ ઘટાડે છે, દિશા સ્પષ્ટ કરે છે અને કામદારોના સમૂહ પણ જે છે એક પ્રકારનો બચાવ કરે છે. સારાંશ સામાન્ય રીતે જે છે રેકોર્ડમાં પહેલેથી જ દેખાતી સામગ્રીની સમીક્ષા અને સંક્ષેપ તરીકે માનવામાં આવે છે. તે કાં તો સ્થાનિક રીતે ગોઠવાયેલ હોઈ શકે અથવા તો સંક્ષિપ્ત રીતે કાલક્રમિક અથવા કથા તરીકે જે છે એ ગોઠવાયેલ હોઈ શકે. એક શ્રીમતી દોસ્તો સેફિલ્ડ નામના સામાજિક કેસવર્ક રેકોર્ડિંગમાં સારાંશને ક્લાયન્ટના ઇતિહાસના મહત્વપૂર્ણ તથ્યોના ડાયજેસ્ટ જે અગાઉ રેકોર્ડ કરવામાં આવ્યો છે તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. અને સારાંશ ડાયગ્નોસ્ટિક સારાંશ, સામાયિક સારાંશ અથવા તો બંધ સારાંશ જે છે એ હોઈ શકે છે. આમનું સ્ટેટમેન્ટ જે છે યાદ રાખજો. સમાપન સારાંશ એ કેસ બંધ થાય ત્યારે બનાવેલ સારાંશ છે. એને સમાપન સારાંશ એટલે શું? કેસની હિસ્ટ્રી આપવામાં આવે છે. આજે માની લઈએ દોસ્તો હું તમને એવું કહું કે ભાઈ હું તમને સમાજ જીવનના, લગ્ન જીવનના તમામ પ્રકારના પાસાઓના ઉદાહરણ એટલા માટે આપતો હોય દોસ્તો કારણ કે વ્યક્તિ સાથે જોતા હોય છે. યસ, હું તમને દોસ્તો તમારા લગ્ન જીવનના, તમારા પોતાના અંગત, કારણ કે સમાજ કાર્ય છે તો હું દરેક વખતે તમને ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ આપવાનાથી બચું છું દોસ્તો. એને બની શકે તો કન્ટેન્ટને રિલિવન્ટ હું તમને ક્યારેક ઉદાહરણ આપી દઉં છું સમાજલક્ષી, પરિવારલક્ષી, એને પણ સબ્જેક્ટ જ સમાજ કાર્ય છે તો બટ ઓબ્વિયસ છે કે મારે તમને કારણ આ જ આપવું પડશે. બે બાબત અહીંયા ફરીથી તમને સમાજ, એટલે તમે ના કહેતા સર તમે તો બધાના છૂટા જ કરાવો, પણ ભાઈ છૂટા નથી કરાવતો, બંને વચ્ચે મનમેળ નથી તો હું શું કરું? પણ મારી તો ઈચ્છા એવી જ છે કે સમાજમાં, દેશ દુનિયામાં, રાજ્યમાં કોઈનું છૂટું જ ના થાય. આરામથી મોજથી જીવો, પરિવાર સાથે જીવો, સારું કરિયર બનાવો. એને અને બીજી વસ્તુ દોસ્તો કે તમે પ્રોફેશન ઓફિસરની તૈયારી કરો છો ને તો તમને કેટલો બેનિફિટ થશે. હમણાં જે છે ને સારી રીતે જીવો છો, માની લો કે તમે સુપર ક્લાસ 3 થઈ જાઓ છો દોસ્તો, એને સુપર ક્લાસ 3 થઈ ગયા છે, અત્યારે તમારો પગાર માની લે કે 49,600 રૂપિયા થાય છે અને તમારા જે છે એ 5 વર્ષ પૂરા થઈ જાય છે અને ત્યારે 8મો પગાર પંચ 8 પે કમિશન લાગુ પડે છે તો તમારો પગાર દોસ્તો નિયર અબાઉટ 1,50,000 થશે. એક મહિનાનો પગાર 1.5 લાખ રૂપિયા થશે. કેવડી મજા આવશે? તો મારી તો ઈચ્છા છે કે તમે પરિવાર સાથે જીવન જીવો છો, પણ હવે આ દેશ દુનિયામાં જોતા જ હોય છે કે બધી બાબતોમાં જે છે યાર બધા વચ્ચે હવે ખાસ કરીને કોઓર્ડિનેશન નથી થતું. તો શું કરું છું? બેક ટુ પેવેલિયન પાછા આવી જાય, જે વસ્તુ કહેવાની છે આપણે કહીએ છીએ. અને હજી ઘણી બધી સ્લાઇડ બાકી છે, ઓલમોસ્ટ અડધે સુધી આ ટોપિકમાં આપણે હજી પહોંચ્યા છે, જોઈએ છીએ કેટલું થાય છે. મજા તો આવે છે ને? ક્યારેક જે છે લેક્ચર જોતા હોય તો વોટ્સઅપમાં અથવા તો આ લેક્ચર હું યુટ્યુબમાં મૂકું તો હા કે ના કહેજો કે હા ભાઈ મજા આવે છે, કન્ટેન્ટ મળે છે અને રિલિવન્ટ મળે છે. હે ને? હું તમને પ્રેક્ટિકલ જ સમજાવવાના પ્રયત્ન કરું છું. માની લ્યો કે દોસ્તો કોઈ એક્સ અને કોઈ વાય છે, અને આપણે એક્સ અને વાય જ લઈએ એટલે કોઈનું નામ ના આવે. એક્સ અને વાય છે દોસ્તો, એમને લગ્ન જીવન શરૂ કર્યું પણ લગ્ન જીવન યોગ્ય ન ટક્યું. હે ને? એટલે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે હવે તમારે કોર્ટમાંથી છૂટાછેડા લેવા પડે અને કોર્ટમાં છૂટાછેડા લેવા પડે એટલા માટે થઈ અને તમારી ડાયવોર્સ ડિગ્રી જે છે એ દાખલ થશે. આ યાદ રાખજો. હવે જે પેલું 300 રૂપિયાના સ્ટેમ્પ વાળું આવતું હતું ને એ નથી ચાલતું દોસ્તો. હે ને? એટલે તમારે કોઈ પાસપોર્ટ કઢાવવો છે, તમે માની લેવો કે લખ્યું છે કે ભાઈ હું સેપરેટેડ છું,
અને કાલ સવારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જાઓ ત્યારે કે ઓકે ભાઈ તમે સેપરેટ છો બંને તો કે આ શું છે તો કે મારું 300 રૂપિયાનું જે છે એ આર્યુ મારું લખાણ છે નહીં ચાલે દોસ્તો ઓફિશિયલ સુપ્રીમ કોર્ટે કીધું છે કે ડાયવોર્સ કરવા છે તો તમે અમારી પાસે આવો કોર્ટમાં આવો ફેમિલી કોર્ટમાં આવો અને ફેમિલી કોર્ટમાં તમે દાવો રજૂ કરો અમે કહીશું તો તમારા ડાયવોર્સ 300 રૂપિયાનું સ્ટેમ્પ નહીં ચાલે નોટરી નહીં ચાલે હે ને તમને એમ થાય તો હું તો સેપરેટેડ લખું જ નહીં હું અનમેરિડ જ લખી નાખું જો અનમેરિડ લેશો તો મુના ફિક્સ થઈ જશો શું ફિટ થઈ જશો તમે કાલ સવારે તમે અનમેરિડ લખશો અને સરકારી ભરતી પરીક્ષામાં પાસ થશો અને પાસ થશો પછી તમારા જે ઈચ્છુક નહીં હોય તમારા વેલ વિશર નહીં હોય એને ખબર પડશે કે તમે તો જે છે એ સેપરેટેડ હતા છતાંય તમે અનમેરિડ લખ્યું છે એના તો ત્યારે જે છે આરટીઆઈ થશે તો સરકાર તમને પૂછશે કે તમે કેમ ભાઈ અમને ખોટી માહિતી આપી હતી આ ખોટી માહિતીના આધારે તમારી જે છે અરજી રદ કરવા સુધીની શક્યતાઓ રહી જાય છે તો ત્યારે આપણે રિક્વેસ્ટ કરવી પડશે કોઈકને એટલા માટે કહું છું કે ઓફિશિયલ માહિતી હોવી પડે આપણી પાસે તો ડાયવોર્સ ડિગ્રી જે છે એ બે રીતે દાખલ થાય છે 113A પ્રમાણે દાખલ થાય છે આઈપીસી ની કલમ લખી છે મેં 113B પ્રમાણે દાખલ થાય ઓકે 13A નો મતલબ શું થશે દોસ્તો 13A નો મતલબ થાય છે કે કોઈ એક પક્ષ તરફથી જે છે એ તમે ડિગ્રી દાખલ કરો કાં તો છોકરાને નથી રહેવું કાં તો છોકરીને નથી રહેવું અને કોર્ટમાં તમે આવો છો ઓકે 13B એટલે શું તો કે ભાઈ બંને પક્ષ તરફથી રજૂ કરો બંને પક્ષકાર કે ભાઈ અમે બંને મ્યુચ્યુઅલી જે છે એકબીજાથી છૂટા થવા માંગીએ છીએ અમને બેને હવે જે છે એકબીજા સાથે ભળતું નથી અમારી પારિવારિક બાબતો વ્યક્તિગત બાબતો જે છે એ યોગ્ય નથી આમાં તો ઘણી બધી દલીલો કરવામાં આવે શું કામ દોસ્તો કારણ કે કોઈ એક પક્ષકારને નથી રહેવું આમાં જે છે એ બંને પક્ષકારને નથી રહેતું ભાઈ અમે સમાજ જીવનમાં હવે રહેવા નથી માંગતા અમારા પંચે કીધું છે અમારા પરિવારે કીધું છે તો શું થાય કે ફેમિલી કોર્ટમાં જે છે એ બંનેને બોલાવવામાં આવે અને ફેમિલી કોર્ટમાં જ્યારે બોલાવવામાં આવે ત્યારે બંનેને જે છે એક બોક્સમાં ઊભા રાખે કે ભાઈ શું ઇસ્યુ છે તો કે ના અમારે યોગ્ય નથી થતું જોડે નથી રહેવું તો કે ના કોઈ બાળકો છે તો કે ના ભરણ પોષણની જે છે એ રકમ તમને મળી ગઈ છે મહિલા તરીકે તો કે હા ઓકે ચલો કોઈ વાંધો નહીં એટલે એ આને કહેવાય ફર્સ્ટ હિયરિંગ આને શું કહેવાય ફર્સ્ટ હિયરિંગ ઓકે કે ભાઈ પહેલી વખત તમને બોલાવીએ કોર્ટ ફોર્માલિટીની ખાતર બીજી વખત જે છે એ બોલાવશે કોઈ વાંધો નહીં 1 મહિના પછી તમે આવો એટલે આને કહેવાય સેકન્ડ હિયરિંગ ઓકે ફરીથી એ જ પ્રશ્ન પૂછે પછી શું થાય કે તમારો જે લોયર છે તમે બે છો તો મ્યુચ્યુઅલી ડાયવોર્સ માટે ગયા છો તો તમારો જે લોયર જે છે એ શું કરશે એ એક ક્લોઝિંગ રિપોર્ટ મૂકે છે કેવો રિપોર્ટ મૂકે છે ક્લોઝિંગ રિપોર્ટ કે માનનીય નામદાર જજ સાહેબ હવે અમારે કોઈ આધાર પુરાવા રજૂ કરવાના થતા નથી અમે જે છે એ કોઈ એક્સ્ટ્રા પ્રકારની દલીલ કરવા માંગતા નથી તો નામદાર સાહેબ કે કોઈ વાંધો નહીં તમને 2 તક આપી હતી તમારે કોઈ ઇશ્યુ નથી તો ક્લોઝિંગ રિપોર્ટ મૂકી દો અને ક્લોઝિંગ રિપોર્ટના આધારે તમારે ડાયવોર્સ ડિગ્રીનો તમને ઓર્ડર પ્રાપ્ત થઈ શકે હવે આ જે એક્ઝામ્પલ આપ્યું એને અહીં આપણે મૂકી દઈએ સમાપન સારાંશ એ કેસ બંધ થાય ત્યારે બનાવેલો એક સારાંશ છે કે ભાઈ આમના લગ્ન જીવન અહીંથી ચાલુ થયું હતું અહીંથી જે છે બંને સેપરેટ રહે છે ત્યારબાદ બંને જે છે આ ડિગ્રી દાખલ કરી છે અને 2 હિયરિંગ બાદ જે છે એક પ્રકારનો ઓર્ડર જે છે આપવામાં આવે છે કે બંને ઓફિશિયલ ડાયવોર્સ બંનેને તકલીફ નહીં થાય કારણ કે આ નહીં કર્યું તો બંનેને તકલીફ થશે એક મહિલા હશો તોય તકલીફ થશે એક પુરુષ હશો તોય તકલીફ થશે આ જીવન તકલીફ રહેશે આ હશે તો કોઈ તકલીફ નહીં થાય તો આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે દોસ્તો અસરકારક બનવા માટે કાર્યકર દ્વારા લખવો જોઈએ જે બંધ સમયે જે છે કેસ માટે જવાબદાર હતો સામયિક સારાંશ એ ફક્ત અગાઉ રેકોર્ડ કરેલ સામગ્રીનો સારાંશ છે અને વધુ કે ઓછા નિયમિત અંતરાલો પર અથવા કૌટુંબિક ઇતિહાસમાં વધુ કે ઓછા ચોક્કસ એપિસોડના અંતે જે છે બનાવવામાં આવ્યો હોય એક વર્બેટિમ જે છે એ રેકોર્ડિંગ છે વ્યક્તિના પોતાના શબ્દોમાં વાસ્તવિક માહિતીનું પુનઃ ઉત્પાદન છે તેનો ઉપયોગ સામાન્ય રીતે કેસ વર્કરમાં તેની ચોકસાઈ અને ઉદ્દેશ્યતાના કારણે થાય છે માહિતીનું યાંત્રિક પુનઃ ઉત્પાદન ન બનવું જોઈએ કારણ કે કેસ વર્કને એક કલા તરીકે બુદ્ધિશાળી પસંદગી અને સામગ્રીના પુનઃ ગોઠવણની જરૂર હોય છે કાર્યકરની તાલીમના ભાગરૂપે શબ્દશઃ રેકોર્ડિંગ ઉદ્દેશ્ય વિકસાવવા મૂલ્યવાન જે છે એ હોઈ શકે છે એક બિન વર્બેટિક એટલે કે કથાનું રેકોર્ડિંગ જે છે એ હોઈ શકે છે ઓકે દોસ્તો એક છે દોસ્તો આપણા ટોપિકને મુજબ ઇન્ટરવ્યુના પ્રકાર એને અહીંયા તમને એક સિલેબસ પ્રમાણે શું આપ્યું છે ઇન્ટરવ્યુ જે છે એ આપ્યું છે તો લગે આ ઇન્ટરવ્યુને પણ આપણે આ જ સેશનમાં પૂરું કરી દઈએ લગભગ વધારે સમય નહીં લગાડું જેથી કરીને એક ટોપિકમાં તમારે મસ્ત મજાનો એક મુદ્દો જે છે એ ક્લિયર થઈ જાય ચલો તો
એડમ્સ 1985 એ પ્રશ્નાવલી અને ઇન્ટરવ્યુની તુલના દવામાં સર્જિકલ સાધનો સાથે કરી છે. તો આ એડમ્સ નામના મિત્રને પણ ખાસ યાદ રાખજો દોસ્તો. એડમ્સે કીધેલું છે કે પ્રશ્નાવલી અને ઇન્ટરવ્યુની તુલના દવામાં સર્જિકલ સાધનો જે હોય એની રીતે કરી છે. માળખાગત ઇન્ટરવ્યુ દરમિયાન ઇન્ટરવ્યુઓ પર પૂર્વ જે છે મુસદ્દાબંધ પ્રશ્નો પૂછે છે અને તે પ્રશ્નો અથવા તો તેના ક્રમને બદલી શકતો નથી. નવા પ્રશ્નોનો ઉમેરવા કે કોઈ પણ પ્રશ્ન કાઢી નાખવાની કોઈ સ્વતંત્રતા આપવામાં આવતી નથી. ઇન્ટરવ્યુ લેનારને પહેલાથી નક્કી કરેલા પ્રશ્નો શબ્દશઃ પૂછવા અને તેમને રેકોર્ડ કરવાની કડક સૂચના જે છે આપવામાં આવેલી હોય. આજે કોઈ ઇન્ટરવ્યુ આપવામાં આવે છે તો બટ ઓબ્વિયસ છે કે પહેલા જે છે દોસ્તો આજે કોઈ કોર્પોરેટ જે છે એ ઇન્ટરવ્યુ થતા હોય તો કોર્પોરેટ ઇન્ટરવ્યુ દરમિયાન જે પેનલ બેઠી છે એ પેનલને કહેવામાં આવે કે જે ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ છે પહેલા તો તમે જે છે એમના સેલ્ફ વિશે પૂછો છો એના, ત્યારબાદ દોસ્તો જે છે તમે એના એજ્યુકેશન વિશે પૂછો છો, ત્યારબાદ એજ્યુકેશનની સાથે એમના કોઈ ભૂતકાળના એક્સપિરિયન્સ વિશે પૂછો છો, ત્યારબાદ જે માની લો કે કોઈ એક્સિસ બેંકમાં ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે તો એ એક્સિસ બેંક બાબતે શું જાણે છે એ બાબતે તમે પ્રશ્ન પૂછો. ત્યારબાદ જે છે એ એક્સિસ બેંકના ડેવલપમેન્ટમાં તમારો શું રોલ હોઈ શકે એ બાબત તમે પૂછો, અથવા તો એક્સિસ બેંકમાં રહેલી ખામી કે પડકાર અને ખામી પડકારને સુધારવા માટે શું કરવું જોઈએ એ તમે પૂછો છો. એના સો આ એક શું છે ક્રમશઃ છે દોસ્તો કે ભાઈ ઇન્ટરવ્યુની પેનલ છે એમને પહેલા જ પૂછી લેવામાં આવે કે ભાઈ આપણે ત્યાં એક્સિસ બેંકની ખામીઓ શું છે. તો પેલો ઇન્ટરવ્યુ આપનાર પણ કદાચ નેગેટિવ છાપ લઈને જાય કે ભાઈ સીધું જ પડકાર પૂછી લીધો. એટલે શું તમારે પોતે જ તમે વિચારો છો ઇન્ટરવ્યુ લેનાર કે અમારી કંપની જે છે ફટચામાં જવાની છે હે ને, અને સીધું પણ તમે એમને જે છે એક્સિસ બેંક વિશે શું જાણો છો એ પ્રશ્ન પૂછો તો પણ કદાચ બની શકે કે વ્યક્તિના એજ્યુકેશન કે એક્સપિરિયન્સને રિલેવન્ટ તમે પ્રશ્ન ન પૂછો હે ને. તો આ એક પ્રકારે જે છે એક સિસ્ટમેટિકલ વે છે એને ઇન્ટરવ્યુ લેનારે જે છે એ સિસ્ટમમાં ગોઠવવા પડે. ઇન્ટરવ્યુ શેડ્યુલ કરેલ છે તે ખુલ્લા અને બંધ પ્રશ્નો હોય છે. ઇન્ટરવ્યુ લેનારને પ્રશ્ન શેડ્યુલ અગાઉથી આપી શકાય છે જેથી તે કે તેની જવાબો તૈયાર કરી શકે છે. ઇન્ટરવ્યુ અને ઇન્ટરવ્યુ શેડ્યુલ વચ્ચે તફાવત છે. રણજીત કુમાર કહે છે કે ઇન્ટરવ્યુ શેડ્યુલ એ ડેટા એકત્રિત કરવાનું એક સાધન છે. ઇન્ટરવ્યુ એ ડેટા સંગ્રહની પ્રક્રિયા અથવા તો એને પદ્ધતિ કહી શકાય. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુની તુલનામાં આ પ્રકારનો ડેટા એક સમાન ડેટા ઉત્પન્ન કરે છે. કારણ કે બધાના માની લે કે જે કોઈ પ્રકારે પોતે ઇન્ટરવ્યુ આપનારા 10 વ્યક્તિ છે તો પહેલા તો બધા પોતપોતાની એજ્યુકેશન જ કહેશે અને એજ્યુકેશનમાં પણ માની લે કે BSW કરેલો કોઈ સોશિયોલોજી કરેલો જે છે વ્યક્તિ છે તો BSW કરનારા 10 ઉમેદવારો ઇન્ટરવ્યુ આપવા આવ્યા છે તો બધાના નામ અલગ છે પણ પોતાની ક્વોલિફિકેશન તો એક જ છે. પ્લસ પોતાને કામ કરવાનો રિલેવન્ટ એક્સપિરિયન્સ છે એ તો દરેક માટે એક સરખું જ છે હે ને. એ સોશિયોલોજી સાથે જ કામ કર્યું હોય છે, એની રિસર્ચ સાથે કામ નહીં કર્યું હોય, એ ઇસરોમાં કામ નહીં કરતો હોય કારણ કે એની ક્વોલિફિકેશન જ કંઈક એવી છે. તો ઇન્ટરવ્યુની તુલનામાં આ પ્રકારનો ડેટા એક સમાન ડેટા ઉત્પન્ન કરે છે. સૂચિબદ્ધ પ્રશ્નોના કારણે ઇન્ટરવ્યુ સત્રો ચલાવવા માટે કોઈ વ્યવસાયિક કૌશલ્યની જરૂર ન હોય પણ ઇન્ટરવ્યુ લેનાર પાસેથી એક નિષ્પક્ષ જે છે એ રહેવું જરૂરી છે. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુના કિસ્સામાં ઇન્ટરવ્યુ લેનાર પક્ષપાતી હોઈ શકે. ઇન્ટરવ્યુ લેનારને ફક્ત સ્પષ્ટતાઓ આપવાનું માનવામાં આવે છે. જ્યારે તે ઈચ્છે ત્યારે કોઈ પણ સૂચનો આપવાના નથી હોતા. અનસ્ટ્રક્ચર એટલે પહેલેથી નક્કી કરેલા ન હોય તેવા પ્રશ્ન, એટલે એ પોતાના મનમાં ને એવા પ્રશ્ન પૂછી શકતો હોય છે. ત્યારે જે છે એ ત્યાં તમને પારદર્શક વાળું ન જળવાય. આ પ્રકારનો ઇન્ટરવ્યુ વ્યક્તિગત રીતે અથવા તો ટેલિફોનિક દ્વારા અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને પણ લઈ શકાય. ઘણા ઇન્ટરવ્યુ એવા હોય દોસ્તો કે જે વર્ચ્યુઅલ ફોર્મમાં યોજાતા હોય. સામાન્ય રીતે ગવર્મેન્ટના ઇન્ટરવ્યુ કોઈ વર્ચ્યુઅલ ફોર્મમાં ન યોજાતા હોય પણ કોર્પોરેટ કંપની જે છે એના ઇન્ટરવ્યુ વર્ચ્યુઅલ ફોર્મમાં જે છે યોજાતા હોય. માની લો કે કોઈ આઈટી ફિલ્ડનો માણસ છે અને એ આઈટી ફિલ્ડનો માણસ છે એ બહુ સારું એવું MSW સિવાય MSc આઈટી કરેલો છે અને એમને કોઈ કેનેડાની આઈટી કંપની સાથે કામ કરવું છે તો બટ ઓબ્વિયસ છે કે વર્ક ફ્રોમ હોમ કરશે તો એના માટે કેનેડા ઇન્ટરવ્યુ આપવા નહીં જાય પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી અલગ અલગ જે કોઈ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરી હશે એમાં 1 by 1 સામે ઇન્ટરવ્યુ આપશે. એક ઉદાહરણ તમે એ પણ લઈ શકો દોસ્તો. કેબીસીમાં જે છે એ ફોન ઓફ ફ્રેન્ડ હે ને, ફોન ઓફ ફ્રેન્ડ આ તમે જોયું હશે. લગભગ હું 2 કે 3 વખત આ ઇન્ટરવ્યુમાં જે છે એ તમારા જેવા મિત્રો મારું નામ લઈ ગયા છે એ બદલ આપનો આભાર. તમારા જેવા હો, તમે નહીં. કારણ કે બીકોઝ એ લોકો એવું કહે છે કે સર તમારી પાસે નોલેજ છે તો અમે જે છે કદાચ કોઈ ક્વેશ્ચનમાં અટકી જાય તો તમને પ્રશ્ન પૂછીએ તો કેબીસી વાળા શું કરે છે કે સામે જે એક્સપર્ટ હોય છે એને જ્યારે જે છે એ પ્રશ્ન પૂછી લે છે કે ભાઈ આ તમારો મિત્ર
કે તમારો સંબંધી કોઈ પ્રશ્નમાં અટકો છે તો આપ લોકો જે છે એ આને જવાબ આપી શકો. તો એના માટે થઈ તમારે ખુદે ત્યાં જવાનું નથી, તમે તો તમારા સ્થળે જ બેઠા હોવા જોઈએ અને તમારે ત્યાંથી જે છે એ પ્રશ્નને સોલ્વ કરવાનો થતો હોય છે. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ઇન્ટરવ્યુ લેનાર કોઈ ચોક્કસ સંશોધન સમસ્યા પર તેના મનમાં શું આવે તે પ્રશ્નો પૂછવામાં સ્વતંત્રતાનો જે છે એ ઉપયોગ કરતા હોય છે, ત્યારે એટલે જેને અનસ્ટ્રક્ચર કહેવામાં આવે. આ પ્રકારનો ઇન્ટરવ્યુ એકથી એક એટલે 1 by 1 અને શું કહેવાય 1 by 1 ધોરણે અથવા તો ઇન્ટરવ્યુ લેનારાઓના જૂથ સાથે જે છે લઈ શકાય છે. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુ લેનારને મુક્તપણે જવાબો આપવાની મંજૂરી આપી શકે છે અથવા તો તે મુક્ત પ્રતિભાવોને પ્રતિબંધિત કરી શકે. તેથી ઇન્ટરવ્યુ લેનાર ઉત્તરદાતાઓને ફક્ત એવા જ પ્રશ્ન જે છે પૂછવામાં આવતા હોય છે. જે સંશોધન સમસ્યાઓના ક્ષેત્રમાં આવે છે, કોઈ સેટ ટાઈપ કરેલા પ્રશ્નો નથી હોતા, એક પ્રશ્ન બીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. ઇન્ટરવ્યુ લેનારનો મુખ્ય ઉદ્દેશ્ય આપેલ વિષય પર ઉત્તરદાતાઓનો વ્યક્તિગત દ્રષ્ટિકોણ મેળવવાનો હોય છે. એના કે ઇન્ટરવ્યુ લેનાર કોઈ પણ વ્યક્તિ છે એનો મુખ્ય પ્રશ્ન શું હોય, એમનો હેતુ શું હોય કે જે પ્રકારની પોસ્ટ છે એમાં આવનારો વ્યક્તિ જે છે એ આ પોસ્ટ માટે લાયક તો થઈ ગયો છે, પણ લાયક ઠર્યા બાદ શું આ પોસ્ટ ઉપર આવી અને પોતે યોગ્ય માત્રામાં કામ કરી શકશે કે નહીં, એ બાબત મેઇન હોય છે. ઇન્ટરવ્યુ લેનારે ઇન્ટરવ્યુ સમયે ઇન્ટરવ્યુ માર્ગદર્શિકા સમયપત્ર પોતાની સાથે રાખવું જોઈએ. આવરી લેવાના ક્ષેત્રોને જાણવામાં મદદરૂપ મળે છે. ઇન્ટરવ્યુ સત્રના સુગમ સંચાલન માટે માર્ગદર્શિકા પણ પ્રદાન કરે છે. ઇન્ટરવ્યુ વધારાના પ્રશ્નો પૂછી શકે, બટ ઓબ્વિયસ છે, જેથી કરીને જે છે એના પુનરાવર્તન કરી શકે, કાઢી શકે છે. તેને કે તેણીને લાગે છે કે કેટલાક પ્રશ્નો ખૂબ સ્પષ્ટ નથી તો તેને બદલવા કે પુરસ્કાર આપવાની સંપૂર્ણ સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે. ઇન્ટરવ્યુ સમયે જો એવું જણાય આવે કે ચોક્કસ પ્રશ્નો મૂકવાથી અથવા તો ક્રમ બદલવાથી કેટલાક ઉપયોગી પરિણામ મળી શકે તો મુક્તપણે કરી શકે. પ્રતિવાદી તરફથી તેમને પૂછાયેલા પ્રશ્નો પર તેમના મંતવ્ય, અભિપ્રાય મુક્તપણે આપવાની તક આપવામાં આવે છે. આજે કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યુઅર છે દોસ્તો, એ ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિને કોઈ પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નમાં એને કોઈ પણ પ્રકારનો ગૂંચવાણો ઉભો કરે છે. આજે કોઈ દોસ્તો કેસ સ્ટડી કરવામાં આવે છે. કેસ સ્ટડી એટલે તમે પ્રોબેશન ઓફિસર તરીકે કોઈ પણ જગ્યાએ ફરજ પર છો, એ દરમિયાન તમે મહિલા સુરક્ષા ગૃહ જે છે એની ઇન્ચાર્જ છો અને તમારા ઇન્ચાર્જ દરમિયાન કોઈ મહિલા જે છે ત્યાંથી તમારા જે ગૃહ છે એમાંથી જે છે એ ક્યાંય મિસ થયેલી છે, તો હવે તમે જે છે એ કોઈ રાજકીય વ્યક્તિએ, રાજકીય સંગઠને ત્યાં આવીને હોબાળો કર્યો, આ દરમિયાન તમે કેવા પ્રકારના પગલાઓ લેશો. ત્યાં જઈને તમે જે છે માથા ઉપર હાથ રાખીને તો નહીં બેસો કે હે ભગવાન આ શું થઈ ગયું છે, જ્યાં પણ આ સ્ત્રી ગઈ છે ત્યાં જલ્દીથી આવી જાય, ભગવાન આવી હું અપેક્ષા રાખું છું, આવી હું ટેક લાવું છું. આવું ના ચાલે ભાઈ. અને આના માટે પ્રેક્ટિકલી એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ તમારે જે છે એ ફર્મ ડિસિઝન લેવો પડે અને સરકારને પાછું ગળે ઘૂંટડો ઉતારવો પડે કે મેં આવા ડિસિઝન લીધા, આ ડિસિઝનથી ડેફિનેટલી આ સુરક્ષા ગૃહના ઇન્ચાર્જ તરીકે જે છે ફાયદો થાય છે કે નહીં કે નુકસાન થશે, બાકી સસ્પેન્ડ. સિમ્પલ વસ્તુ છે દોસ્તો. તો આ વસ્તુ જે છે કેસ સ્ટડીમાં આવી જાય કે પ્રતિવાદી તરફથી જે કોઈ પૂછાયેલા પ્રશ્નો છે એમાં તમારા મંતવ્યો શું છે. તમે ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ છે ભાઈ, તો તમારે જે છે એ પોતાના અભિપ્રાયો આપવા જોઈએ કે સર હું આવું કામ કરી શકીશ, સરકાર હું પેલા જે છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં જે છે એ જાણ કરીશ. બીજું કે ભાઈ હું મારા જે છે ગૃહના સીસીટીવી કેમેરા ચેક કરીશ, સીસીટીવી કેમેરામાં એ મહિલા જે છે એ અહીંથી ગુમ થયેલી છે તો કયા સમયે ગુમ થયેલી છે, અને જે કોઈ મારા ગેટ ઉપર જે છે એ સિક્યુરિટી ગાર્ડ છે, એ સિક્યુરિટી ગાર્ડને જે છે હું કડક ભાષામાં પૂછીશ કે તમે શું એની એન્ટ્રી કરેલી છે, ઇન થયેલા આઉટ થયેલાની આ એન્ટ્રી તપાસ કરવામાં આવશે અને આ બાબતમાં જરૂરી કોઈ આધાર પુરાવા હશે તો હું જે છે એ પોલીસને આપીશ અને એની સાથે સાથે હું મારા જે છે ટોચના કર્મચારીને પણ આ બાબતની જાણ કરીશ. ઠીક છે. અને આ જે કોઈ એસઓપી છે એને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ જે છે એ પ્રોસેસ છે એ પ્રમાણે જે છે ન ચાલ્યું હોય તો પછી એના માટે પણ હું યોગ્ય માત્રામાં જે છે જવાબદાર વ્યક્તિ હશે મારી અંડરના એની સામે પગલાં લઈશ. આ તમારે કેવું પડશે. તમે કહો સર મને એ ન ખબર પડે, હું તો હજી સ્ટુડન્ટ છું, તમે તમારું ઇન્ટરવ્યુ લ્યો છો અને તમે મારું ઇન્ટરવ્યુ લ્યો છો તો મને કેમ ખબર પડે કે આમાં કેમ પરિસ્થિતિ બગડે, એને તો ઇન્ટરવ્યુ કહેવાય. ચલો તો દોસ્તો ડન, આગળ વધીએ આપણે. સુગમતા સંશોધનના ક્ષેત્ર પર સ્વયંભૂ ઉપયોગી પ્રતિભાવો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. અસંગઠિત ઇન્ટરવ્યુ લેવાનું સરળ છે પરંતુ પરિણામોનું વિશ્લેષણ કરવું ત્યાં મુશ્કેલ બને છે. કારણ એ છે કે કોઈ બે ઇન્ટરવ્યુ એક જ પ્રકારના પ્રતિભાવો જાહેર કરતા નથી અને સમાન પ્રશ્નો અને તેમને અલગ અલગ પ્રતિભાવો મળી શકે છે. અને આમાં તમને બધું જ પ્રકારનું પીડીએફ આપીશો. હા, હું બોલતો તો જાઉં છું, સમજાવતો જ જાઉં છું, પણ એક વસ્તુ છે દોસ્તો,
અત્યાર સુધીમાં તમે જોયું હશે કે મેં તમને હમણાં કીધું કે 7 પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે. આજે સીસી ગ્રુપ 2 ની પરીક્ષા લેવાની ઓછામાં ઓછા 30 પ્રશ્ન પૂછાયેલા છે. હું 2-3 દિવસમાં મૂકી શકું, પણ બધું ફ્રીમાં નહીં આપું. આ આપણી ફિતરત નથી. આના માટે તમારે કોર્સ લઈ અને તૈયારી કરવી પડશે. બધું મફતિયું જે છે એ મળશે આવું જે છે એ નહીં થાય. કારણ કે એક તો આ મટીરિયલ જે છે મળતું નથી, અને હું કઈ સેવા કરવા થોડો બેઠો. આ મટીરિયલ તમારા માટે ફાઇન કરું, આ રેકોર્ડિંગ કરું, એ તમને પાછું ડિલિવર કરું. અને આપણે દોસ્તો એપ્લિકેશનની ફી કોઈ પણ કોર્સની ફાઉન્ડેશન કોર્સથી લઈ અન્ય પ્રોબેશન ઓફિસરના કોર્સમાં એવી હાઈ લેવલની ફી નથી રાખતા કે જે સામાન્ય માણસને ન પરવડે. મટીરિયલ તમને બધું જ હું એકઠું કરીને આપી દઉં છું. ઇવન તમને જે છે હું વિડીયો લેક્ચર આપું છું. આ વિડીયો લેક્ચરની સાથે જે છે એ હું તમને આની પીડીએફ પણ આપું છું. અને પીડીએફ ની સાથે સાથે દોસ્તો આના એમસીક્યુ પણ જ્યાં મળે ત્યાંથી હું તમને ફાઇન્ડ આઉટ કરી આપું. આટલું તો કરી દઉં છું. અને તો થોડું ધ્યાન રાખવું પડશે તમારે, તૈયારી તમારે કરવી પડશે. હું તમને આપું છું તો વાત કરીએ છીએ દોસ્તો આ પ્રકારના ઇન્ટરવ્યુ માટે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે ઇન્ટરવ્યુઅર અને સંશોધકે વિશેષ તાલીમ આપવાની જરૂર પડતી હોય. અસંગઠિત ઇન્ટરવ્યુને ઊંડાણપૂર્વકના ઇન્ટરવ્યુ પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ પ્રકારનો ઇન્ટરવ્યુ એવી પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ છે જ્યાં ખૂબ જ ઓછી જાણકારી હોય. આવા ઇન્ટરવ્યુનો હેતુ ઉત્તરદાતાઓ પાસેથી એવી માહિતી મેળવવાનો છે કે જે અન્યથાથી માહિતી મેળવી શકાતી નથી. એક કોઠારી પંચ છે 2004માં એવો અભિપ્રાય આપ્યો છે કે ઊંડાણપૂર્વકના ઇન્ટરવ્યુ અંતર્ગત હેતુઓ અને ઈચ્છાઓ શોધવા માટે રચાયેલ છે. ઘણીવાર પ્રેરક સંશોધનમાં ઉપયોગમાં લેવાય છે. આવા ઇન્ટરવ્યુ ઉત્તરદાતાઓની જરૂરિયાત અને ઈચ્છાઓ લાગણીઓને શોધવા માટે હોય છે. આને મુન્ના જે છે એ આપણે સ્ટાર કરી દેવું. એક્ઝામમાં તમને આખું આપી દેશે અને પછી કીધું કે આવું કોના દ્વારા કહેવામાં આવેલું છે, તો યાદ રાખવાનું કોઠારી કમિશન 2004. એક કેન્દ્રિત ઇન્ટરવ્યુ છે દોસ્તો. ધ્યાન કેન્દ્રિત ઇન્ટરવ્યુ મૂળભૂત રીતે પ્રતિવાદી પાસેથી કોઈ પણ મુદ્દા પર કેન્દ્રિત કે ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે લેવામાં આવે છે અને અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુના પ્રકારમાંથી જ એક બાબત છે જેમાં સંશોધકનું મુખ્ય કાર્ય પ્રતિવાદીને ચોક્કસ વિષય પર ચર્ચા કરવા માટે કહેવામાં આવે છે. જેમ કે અત્યારે દોસ્તો જે છે એ મુદ્દો બહુ બધો ચર્ચામાં રહેલો છે, એને શું કહેવામાં આવશે? યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક ધારો. સમાન નાગરિક ધારો જે છે એમાં વ્યક્તિને ચર્ચા કરવામાં આવે, નથી કહેતા પેલા જીડી ગ્રુપ ડિસ્કશન, કે ભાઈ આ 5 વ્યક્તિઓ ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છો, 5 માંથી અમારે 2 જ વ્યક્તિને પસંદ કરવાના છે. પણ ભારત દેશમાં યુસીસી લાગુ કરવાથી કેવા ફાયદા થશે અને કેવા ફાયદા નહીં થાય. આ યુસીસી ની જોગવાઈ જે છે અનુચ્છેદ 44માં લખેલી છે. આમાં 2 રાજ્યો એટલે કે ગોવા અને ઉત્તરાખંડ જે છે લાગુ પાડનાર છે. અને ઉત્તરાખંડ આઝાદ ભારતનું પહેલું રાજ્ય છે. અને ગુજરાતે પણ જે છે આના માટે ડોક્ટર રંજના દેસાઈના અધ્યક્ષ પદે જે છે એ કમિટી બનાવી દીધી છે. આને કહેવામાં આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ડીપીએસપી, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. તો તમે ચર્ચા કરો જેથી કરીને જે છે ઇન્ટરવ્યુ લેનાર જે છે ગ્રુપ ડિસ્કશન 5 વ્યક્તિ વચ્ચે કરશે તો કોની પાસે સારા હકારાત્મક બાબતો આ યુસીસી બાબત છે, કોની પાસે નકારાત્મક બાબતો છે, નકારાત્મકમાં કોની પાસે સારા પડકારો રહેલા છે, પડકારોને સોલ્વ કરવા માટે સૂચનો શું છે, તો એમાંથી તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. માહિતી પ્રતિવાદીના અનુભવો, તેની અસરો, તેની ભાગીદારીના ક્ષેત્રોમાંથી એકત્રિત કરવામાં આવે છે. અહીં ઇન્ટરવ્યુઅરને સંશોધનના ક્ષેત્ર વિશે યોગ્ય રીતે જાણ કરવામાં આવતી નથી, પરંતુ તે પ્રતિભાવ આપનારના અનુભવો, પૃષ્ઠભૂમિમાંથી જરૂરી માહિતી મેળવવા માટે જાણકાર અને કુશળ પણ હોય છે, જેનો અભ્યાસ હેઠળના વિષયો પર સીધો પ્રભાવ પડે છે. ઉત્તરદાતાઓની પસંદગી અભ્યાસના ક્ષેત્ર પર ઉત્તરદાતાના જ્ઞાન અને અનુભવના આધારે જે છે કરવામાં આવે છે. નોન ડિરેક્ટિવ ઇન્ટરવ્યુ આપે છે દોસ્તો. આમાં શું થાય તો કે ભાઈ ઇન્ટરવ્યુઅર ઉત્પ્રેરકની જેમ કાર્ય કરે છે. ઉત્તરદાતાઓને તપાસ હેઠળના વિષયો પર માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરે છે. કે ભાઈ તમને કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે છે, તપાસ એટલે અહીંયા જ્યારે ઇન્ટરવ્યુની તપાસ કરવામાં આવતી ભાઈ એ વ્યક્તિ પાસે સ્કિલ કેવી છે, અને એ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપનાર ક્યારેક મૂંઝાઈ જાય, કદાચ થોડાક પેનિક થાય, તો એ પેનિક થાય એ સમયે જે છે એમને કહેવામાં આવે કે કોઈ વાંધો નહીં, ચિંતા ના કરો, તમને ચલો આના કે જગ્યાએ બીજો ક્વેશ્ચન પૂછીએ છીએ, જેથી તમને એક પ્રકારની તક મળી રહે. કેન્દ્રિત ઇન્ટરવ્યુની જેમ અહીં પ્રશ્નો પૂછવાનું ખૂબ ઓછું છે, પરંતુ આવરી લેવાના ક્ષેત્રો ઇન્ટરવ્યુના નિયંત્રણ હેઠળના હોય છે. ઉત્તરદાતાઓને મુક્ત વાતાવરણ આપવું જોઈએ, તેથી તેઓ મુક્તપણે પોતાના મંતવ્ય જે છે એ રજૂ કરી શકે. મતલબ કે એમને લેંગ્વેજનો કોઈ બાર ન હોવો જોઈએ. ઘણી વખત જે છે એ વ્યક્તિ પાસે માહિતી હોય છે, એ ઇન્ટરવ્યુને લેનાર જે છે એને તમામ પ્રકારની માહિતી આપતા જ હોય છે, પરંતુ પ્રશ્ન દોસ્તો એવા બનતા હોય કે એ ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ જે છે પોતાની ભાષામાં જે છે એ માહિતી આપવા ઈચ્છતા હોય.
તો ઇન્ટરવ્યુ પોતાની ભાષામાં આપવા ઈચ્છતા હોય, કારણ કે અહીંયા દોસ્તો લેંગ્વેજ બાર, ઇવન હવે તો યુપીએસસી ના ઇન્ટરવ્યુ છે દોસ્તો, એ યુપીએસસી ના ઇન્ટરવ્યુ પણ તમે તમારી લેંગ્વેજમાં આપી શકો. ત્યાં પણ જે છે એ કોઈ ગુજરાતી અથવા તો તમારી કોઈ રિજિયોનલ લેંગ્વેજમાં તમે ઇન્ટરવ્યુ આપવા માંગો છો તો તમે સિલેક્ટ કરી શકો. બીકોઝ ત્યાં વ્યક્તિની પરખ કરવાની છે, વ્યક્તિના જે છે વ્યક્તિત્વની પરખ કરવાની છે. જે તે ઇન્ટરવ્યુ આપનારો વ્યક્તિ જે છે એ આ પોસ્ટ માટે જે છે એ પ્રેક્ટિકલ લેંગ્વેજમાં એલિજિબલ થાય છે કે નહીં, હે ને, તો ત્યાં લેંગ્વેજ બાર ન આવવો જોઈએ. તો ત્યાં લેંગ્વેજ બાર આવશે તો પ્રશ્ન આવીને ઉભો થશે કે સાચો કેન્ડિડેટ તમને ન મળે, સારો કેન્ડિડેટ તમને ન મળે. તો ઇન્ટરવ્યુ આપનારો મુક્તપણે પોતાના મંતવ્યો પોતાની લેંગ્વેજમાં જણાવી શકે એના માટે થઈ અને બાબત આપવી જોઈએ. ક્લિનિકલ ઇન્ટરવ્યુ, લોકો આ પ્રકારનો ઇન્ટરવ્યુ પણ અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુની શ્રેણીમાં જ લે છે. એડમ્સ નામના વ્યક્તિએ કીધેલું છે આ પ્રકારના ઇન્ટરવ્યુનો ઉપયોગ સામાજિક સંભાળ કાર્ય, કાઉન્સેલિંગ, જેલ સેટિંગમાં કરવામાં આવતા હોય તેની વ્યક્તિગત ઇતિહાસ ઇન્ટરવ્યુ પણ કહેવામાં આવે છે. સ્ટાર કરી અને યાદ રાખી દેજો ભાઈ. આ પ્રકારના મૂળભૂત રીતે ઉત્તરદાતાઓની લાગણીઓ, જીવનના અનુભવોને આવરી લે છે. ઇન્ટરવ્યુઅરને આપેલા વિષય પર માહિતી મેળવવા માટે ઉત્તરદાતાઓ સાથે મુક્તપણે વાતચીત કરવાની સ્વતંત્રતા છે. આ પ્રકારનો ઇન્ટરવ્યુ જે છે લવચિક છે અને તેમાં પ્રારંભિક પ્રશ્નો પણ સામેલ છે. એક ટેલિફોનિક ઇન્ટરવ્યુ, મેં તમને હમણાં જ દોસ્તો કીધું છે કે કોઈ વર્ચ્યુઅલ ફોર્મમાં જે છે એ ઇન્ટરવ્યુ લેવામાં આવતું હોય. ટેલિફોનિક ઇન્ટરવ્યુ શેના માટે લેવામાં આવતું હોય તો કે ભાઈ એ પ્રકારનું જે છે એને પ્રશ્નો પૂછવાના હોય. બજાર પ્રકારના સર્વે, કે ભાઈ આજે ઘણીવાર આપણે એવું થતું હોય દોસ્તો કે કોઈ પ્રોડક્ટ આપણે પરચેસ કરેલી છે તો કોઈ પ્રોડક્ટ પરચેસ કરી છે એના રિવ્યુ જાણવા માટે આપણને કોલ આવતા હોય કે ભાઈ તમે આ પ્રોડક્ટ પરચેસ કરી છે તો અમે તમને જે છે એ સૂચિત કરીએ છીએ, આપના 10 મિનિટ અમને ફાળવી દો તો અમને અમારા પ્રોડક્ટની જે છે એ સારા નરસા પ્રસંગો જાણવા મળે, આપનો અનુભવ જાણવા મળે. તમે જ્યારે કોઈ અમારા સ્ટોરમાં આવ્યા છે એ સ્ટોરમાં તમારા પોતાના અનુભવ કેવા છે, આ અનુભવને 1 થી 10 ના જે છે એ રેન્ક આપવો હોય તો તમે કેટલો રેન્ક આપી શકો. તમે રેન્ક 10 માંથી 3 આપ્યો તો શું કામ 10 માંથી 3 આપ્યો ભાઈ, તમને શું એવું અસંતોષ થયો? તો આ શું થઈ ગયું તો કે એક પ્રકારનો ટેલિફોનિક ઇન્ટરવ્યુ થઈ ગયો. ઇવન આજે તો ટેલિફોનિક ઇન્ટરવ્યુ ન સમજો તો તમે એક વસ્તુ એ સમજી શકો દોસ્તો કે ઘણી વખત આપણે શબ્દ પ્રયોગ કરતા હોય ઈ કોર્ટ, है ना, ई कोर्ट यानी कि वर्चुअल જે છે એ કોર્ટ, આ ઈ કોર્ટ ને નામ આપી દો તમે વર્ચ્યુઅલ કોર્ટ. કોરોના દરમિયાન દોસ્તો તમામ પ્રકારની કોર્ટ કેવી હતી? ઈ કોર્ટ હતો, હે ને. ધ્યાનમાં રાખજો ઈ કોર્ટનો કોન્સેપ્ટ 2003 માં અમદાવાદમાં સિટી સિવિલ કોર્ટ થી શરૂ થયો છે. ઓકે, અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા કેજી બાલકૃષ્ણન. આમણે જે છે શરૂઆત કરેલી છે. કોરોના દરમિયાન તમામ પ્રકારની કોર્ટ ઈ કોર્ટ હતી. આમાં શું થાય દોસ્તો કે માની લ્યો કે એક આ જે છે એ ઈ કોર્ટનું બોક્સ છે, એમાં જે છે અહીંયા જજ છે, જજ એના ઘરે બેઠેલા છે, અથવા તો એમની ઓફિસે એમની કોર્ટમાં બેઠેલા છે. બે પક્ષકાર છે, એ બે પક્ષકાર જે છે એટલે બંને પક્ષના વકીલ પણ એમની ઓફિસે છે, વકીલે બંને વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં એની ઓફિસે છે. અહીંયા જે છે કોઈ કેદી છે, કેદી જે છે એ કોઈ જેલમાં છે, આરોપી જે છે એ જેલમાં છે અને એની સામે જે છે એ કોઈ આયો ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે જે તપાસ કરનાર વ્યક્તિ એ જે છે એ પોલીસ સ્ટેશનમાં છે. તો કહેવાનો તાત્પર્ય શું થાય છે કે ભાઈ આ તમામ પ્રકારના લોકો એક જગ્યાએ મળે છે અને તમામ પ્રકારના લોકો એક જગ્યાએ મળે ખરી પણ કેવી રીતે? ફિઝિકલ ફોર્મમાં નથી મળતા. એ કેવી રીતે મળે છે તો કે ભાઈ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી મળે છે અને તમને જે છે એ નામદાર કોઈ જજ છે એ આ જે છે એ પોલીસને કોઈ પણ પ્રકારનો જે છે પ્રશ્ન પૂછવો હોય અથવા તો જે કોઈ ગુનેગાર છે જેની કોઈ ગુનો કર્યો છે જેની ઉપર કોઈ આરોપ લગાડ્યો છે અને એને પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી પ્રશ્ન પૂછી શકે. તો આ એક પ્રકારે શું થઈ ગયું? ટેલિફોનિક થઈ ગયું, હે ને, અથવા તો અત્યારની ભાષા પ્રમાણે જે છે એ પ્રકારનું વર્ચ્યુઅલ થઈ ગયું કે ભાઈ તમને શું પ્રકારના પ્રશ્નો છે અને ત્યાંથી નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ વસ્તુ સાચી કે ખોટી છે. ચલો તો સમજી ગયા, આ તમારો ક્વેશ્ચન બની જશે દોસ્તો. અને આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ જે છે એ એક્ઝામને અનુકૂળ પૂછી શકે કે ભાઈ ટેલિફોનિક ઇન્ટરવ્યુ શેના માટે લેવામાં આવે છે, તો આને સ્ટાર કરી દેવાનો થાય. તમારી પાસે પીડીએફ આવી જ ગયેલી છે.
હા, અને આ પીડીએફ દોસ્તો હું તમને વોટ્સઅપમાં આપી દઉં છું. જેટલા લોકોએ સબસ્ક્રિપ્શન લીધેલું હોય એ બધાને વોટ્સઅપમાં હું મોકલી જ દેતો હોય, પણ કદાચ વોટ્સઅપમાં ન મળતી હોય તો પાછો મને મેસેજ કરી દેવો, હે ને. અને આ પીડીએફ હું તમને એપ્લિકેશનમાં અપલોડ કરી જ દઉં છું ને એપ્લિકેશનમાંથી તમે ડાઉનલોડ તો કરી જ શકશો. ઠીક છે, યસ. ચલો આગળ વધીએ. આ બધાની પદ્ધતિનો મુખ્ય ફાયદો એ છે કે ભાઈ મુલાકાત લેવામાં સમય બગડ્યા વિના ખૂબ જ ઝડપથી ડેટા જે છે મેળવવામાં આવે છે. ઇન્ટરવ્યુ સત્ર ચલાવવા માટે ખાસ કુશળતાની જરૂરિયાત નથી. ટેલિફોન ઇન્ટરવ્યુ માહિતી મેળવવા માટે ઝડપી અને એક પ્રકારે સસ્તી પદ્ધતિ છે. બીકોઝ ત્યાં કોઈ લોકોએ ભેગું થવાનું નથી, વધારાના સ્ટાફ કે ફિલ્ડ સ્ટાફની જરૂર નહીં પડે. મેલમાં કરેલી પ્રશ્નાવલી પદ્ધતિની તુલનામાં ખૂબ જ લવચિક છે. ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં બિન પ્રતિસાદ ટકાવારી ખૂબ ઓછી છે. બીજી બાજુ લાંબા અંતરના કોલ્સની સંખ્યા, કોલનો સમયગાળો તેમાં ખર્ચમાં વધારો કરે છે. કારણ કે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ તમારે ગોઠવવું હોય દોસ્તો તો ત્યાં કદાચ કનેક્ટિવિટીના ઇસ્યુ આવે. કન્ટિન્યુ કોઈ વ્યક્તિ 1 કલાક સુધી જે છે ત્યાં થોડો કંટાળો અનુભવે, તમને સાચી માહિતી ન મળે, આવી બધી પ્રકારની બાબતો જે છે, કદાચ કોઈ જે છે એ ગુનેગાર કે આરોપી જે છે એ પોતે ઢોંગ કરે, આવા પ્રશ્ન બની શકે. ઘણા ઉત્તરદાતાઓ પાસે જે છે કનેક્શન ન હોવાની શક્યતા છે. મેં તમને કીધું ને, અવાજની ગુણવત્તા અથવા તો કનેક્ટિવિટીની જે સમસ્યાઓ, તો આવા બધા પ્રશ્નો જે છે તમને સામાન્ય રીતે આવી શકે છે. પ્રશ્નાવલીમાં પણ જેમ આ પ્રકારના ઇન્ટરવ્યુમાં વ્યક્તિગત સ્પર્શ ખૂટશે. ઉત્તરદાતાઓએ ઇન્ટરવ્યુ લેનાર સાથે વાત કરવા માંગતા ન હોય અથવા તો સહકાર આપવા ન માંગતા હોય તો એક આપત્તિ બને છે. ઇન્ટરવ્યુના અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યુ માટેના સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત એક વિશ્વસનીયતા, અને એક જે છે રિપોર્ટ સ્થાપિત કરવામાં છે. એક વિશ્વસનીયતા અને એક રિપોર્ટ સ્થાપિત કરવી. વિશ્વસનીયતા અને રિપોર્ટ સ્થાપિત કરવું મહત્વપૂર્ણ છે. સક્રિય સાંભળવું, ન્યાયનો અભિગમ આપવો, સતતતાને મહત્વપૂર્ણ આપવું, ક્લાયન્ટને સુરક્ષિત અને સમજાયેલો અનુભવ જે છે કરાવો, કે માહિતી હું રજૂ કરીશ તો એ રજૂ કરેલી માહિતી જે છે કોઈ ખોટી નથી, અને માહિતી હું યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી દઉં તો જે છે એ મને ત્યાં ફાયદાકારક થશે. ચલો, તો એક વિશ્વસનીયતા અને રિપોર્ટ સ્થાપિત કરવાનો. સક્રિય સાંભળવું અને સહાનુભૂતિ, એને આજે ઇન્ટરવ્યુ જે છે એનાથી શું થાય કે ભાઈ ઘણી વખત દોસ્તો જે છે એ કોઈ તપાસ કરવામાં આવતી હોય. આજે માની લઈએ કે કોઈ તલાટી છે ગામડાનો, અને ગામડાના જે છે એ તલાટીએ કોઈ પણ કામ કર્યું છે, એનાથી ગ્રામજન છે અથવા તો ગામમાં ચૂંટાયેલી કોઈ પાંખ છે એમને યોગ્ય ન લગેલું, અને એમના ભ્રષ્ટાચાર થયું એવું જણાયું છે, તો એ કોઈ વિજિલન્સને, આપણે કહેવાય સ્ટેટ વિજિલન્સ કમિશન, એટલે આને કહેવાય તકેદારી આયોગ. તકેદારી આયોગ જે છે એમને કહેવામાં આવ્યું, અને તકેદારી આયોગે જે છે એમને કીધું કે ભાઈ તમે આવો. અને તકેદારી આયોગના જે અધ્યક્ષ હોય દોસ્તો એ આપણા એડિશનલ ચીફ સેક્રેટરી અથવા તો ત્યાંથી રિટાયર થયેલા વ્યક્તિ જ હોય, જેને એસીએસ કહેવાય, બહુ મોટું પદ કહેવાય. કારણ કે આપણું જે છે એ રાજ્યનું મેઇન પદ છે ચીફ સેક્રેટરી, અને એમાંય પાછો રિટાયર થયેલો એસીએસ એટલે કે એડિશનલ જે છે એ ચીફ સેક્રેટરી હોય, એ જે આનું ઇન્ટરવ્યુ લેતા હોય તો કહેતા હોય ભાઈ ચલો કોઈ વાંધો નહીં, આ તલાટી XY ગામના જે છે એમને બોલાવી લઈએ આપણે, કે શું ભાઈ સાચા અર્થમાં તમે ભ્રષ્ટાચાર કર્યો? તો કે ના સર, આમાં ભ્રષ્ટાચારની કોઈ આવશ્યકતા નથી, બીકોઝ જે છે એ મારો તમે જે છે ટ્રેક રેકોર્ડ જોઈ લો. પરંતુ ચૂંટાયેલી પાંખનો જે વ્યક્તિ છે એમને પોતાની મહેચ્છાઓ પૂરી ન થઈ એટલે મારી વિરુદ્ધમાં આવા પાયા વિહોણા જે છે એ આરોપ લગાડવામાં આવે છે. અને મેં તમામ પ્રકારના કામ કર્યા, એમાં યોગ્ય ટેન્ડરની પ્રક્રિયા કરી, યોગ્ય જે છે એ સરકારની ગાઈડલાઈનને મેં ફોલો કરી, એમાં જે છે એ આ બાબતની જે છે વસ્તુઓ હતી એ બંધારણની રીતે મેં સાબિત કરું છું. તો આ ઇન્ટરવ્યુમાં જે છે માની લઈએ કે જ્યારે આવી તપાસ થતી હોય ત્યારે એની સહાનુભૂતિ, અને ત્યારે એસીએસ સાહેબ કહે છે કે કોઈ વાંધો નહીં દોસ્ત, હું પણ ક્યારેક ને ક્યારેક સરકારી અમલદાર હતો જ, અને અત્યારે તકેદારી આયોગના અધ્યક્ષ તરીકે રહું છું, તો તમારે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે સરકારના નીતિ નિયમને યોગ્ય રીતે તમે ફોલો કરો છો, બંધારણ રીતે તમે ચાલો છો, અને તમે ટેન્ડરની પ્રક્રિયા યોગ્ય રીતે કરી છે, અહીંયા હું તપાસ જે છે એ તમારી વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કરીશ નહીં, કારણ કે તમારા આપેલા પુરાવાથી હું પૂરેપૂરો સંતોષકારક છું. જેથી કરીને શું થાય છે કે પેલો વ્યક્તિ જે છે, તલાટી જે કામ કરનારો વ્યક્તિ છે, એને એમ થાય કે હા બસ મારી વસ્તુ કોઈકે સાંભળી, અને મારી સાચી વસ્તુને સાંભળી અને યોગ્ય માત્રામાં તમે ઉકેલ લાવ્યો. એટલે સક્રિય રીતે સાંભળવું અને તેની સહાનુભૂતિ. અહીંયા તમારી પરીક્ષામાં કદાચ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે રાજ્યનું સર્વોચ્ચ પદ કયું કહેવાય? તો રાજ્યનું સર્વોચ્ચ પદ એટલે કે ચીફ સેક્રેટરી કહેવામાં આવશે. આ યાદ રાખજો, જેને કહેવામાં આવશે મુખ્ય સચિવ, જે વ્યક્તિ કાયદાનો અમલ કરે છે એની વાત કરીએ
એક જ વ્યક્તિ આ પદ ઉપર છે. અત્યારે હું જ્યારે વાત કરું છું ત્યારે પંકજ જોશી સર આ પદ ઉપર છે. ઓકે, સ્પષ્ટીકરણ અને માન્યતા. એને ઇન્ટરવ્યુ લેવાનું પહેલી વસ્તુ કે ભાઈ તમને સ્પષ્ટીકરણ મળે કે ભાઈ આ પ્રશ્ન જે છે એ આરોપ લગાડવામાં આવ્યો હતો એ પાયાવિહોણો હતો. સશક્તિકરણ અને વકીલાત થાય દોસ્તો. ક્લાયન્ટને સશક્ત બનાવવામાં આવે છે, તેમના હક માટે જે છે વકીલાત કરવાની જરૂરિયાત પડે છે. સમાજ કાર્યના કેન્દ્રિત હેતુઓ છે. ઇન્ટરવ્યુ પ્રક્રિયા એ સશક્તિકરણને પ્રોત્સાહન છે. વકીલાતની જરૂરિયાતને ઓળખવા માટે મહત્વપૂર્ણ એક પ્રકારની અવસર આપે છે. અને શક્તિ આધારિત અભિગમ દ્વારા ક્લાયન્ટની શક્તિઓ, સ્ત્રોતો અને ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. સાંસ્કૃતિક સંવેદનશીલતા અને કુશળતા કે ભાઈ પેલા વ્યક્તિએ કામ કર્યું છે તો એમની કુશળતાઓ, એમની પોતાના કામ કરવાની આવડત, આ આવડત જે છે એમને ધ્યાનમાં રાખવામાં આવે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓને સમજવાનું હોય છે. માન્યતા આપવી સમાજ કાર્ય પ્રેક્ટિસમાં મહત્વપૂર્ણ છે. સાંસ્કૃતિક સંવેદનશીલતા અને કુશળતા સુનિશ્ચિત કરે છે કે સોશિયલ વર્કર ઇન્ટરવ્યુ દરમિયાન સાંસ્કૃતિક તફાવતો અને ક્લાયન્ટના અનુભવ પર ધ્યાન આપે છે. સાંસ્કૃતિક જ્ઞાન અને ભાષા પસંદગીનું જે છે સન્માન કરવું જોઈએ. એક નૈતિક વિચારણા છે દોસ્તો એના કે જે ઈમાનદારી, સન્માન અને જે કોઈ પણ પ્રકારે કામ થયું જે છે એમની એક પ્રકારની જે છે કોન્ફિડેન્શિયલ જે છે મેટર જળવાવી જોઈએ. તેની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ. ઇન્ટરવ્યુ લેનાર માટેની એક પ્રકારની માર્ગદર્શિકતા પણ હોય છે. આ પણ એક પ્રશ્ન પૂછી શકાય દોસ્તો કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ ઇન્ટરવ્યુ સત્રનું સ્થળ છે, એનો સમય છે વગેરે અગાઉથી જ આયોજન કરવું જોઈએ, જેથી ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ જે છે એ પોતાના સમય પ્રમાણે જે છે બાબત જોવે. લેનાર ઇન્ટરવ્યુ લેનાર અને ઇન્ટરવ્યુ લેનાર આપનાર વચ્ચે એક યોગ્ય સમજણ, ઇન્ટરવ્યુ લેનાર અને આપનાર વચ્ચે યોગ્ય સમજણ અને સંબંધ સ્થાપિત કરી શકાય તે માટે મૈત્રીપૂર્ણ અભિગમ જે છે એ રાખવો જોઈએ. માની લો કે ઘણી બધી વખત એવું થતું હોય દોસ્તો કે કોઈ એક મહિલા છે એ ઇન્ટરવ્યુ આપનાર છે, એ મહિલા જે છે એ માની લે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં CDPO હે ને, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, આનું ઇન્ટરવ્યુ આપવા જાય છે, પણ મહિલા સાથે ભૂતકાળમાં કોઈ અનિચ્છનીય ઘટના બની છે અને એ મહિલા જે છે એમાંથી બહાર તો આવી ગઈ છે એને, અને મહિલા જે છે એ પોતાની રીતે સારી પ્રિપેરેશન કરવા માંડી છે. પ્રિપેરેશનના બળે પ્રિલિમ પરીક્ષા પાસ થઈ, ત્યારબાદ જે છે એ ઇન્ટરવ્યુ આપવા માટે ગયા અને જોગાનું જોગ ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ એમને કોઈક એવો પ્રશ્ન પૂછ્યો કે જે એની ભૂતકાળની બાબતથી જે છે એ સંબંધિત છે, ત્યારે એ મહિલા થોડી વિચલિત થઈ. એને ત્યારે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ તરત સમજી જાય છે કે આ મહિલા સાથે કંઈક ઘટના એવી ભૂતકાળમાં ઘટી ગઈ છે. ત્યારે ઇન્ટરવ્યુ લેનાર એને પૂછે છે કે બહેનશ્રી આપ જરાય ચિંતા ન કરો, આપ પાણીનો ગ્લાસ લ્યો, આપ પાણી પીઓ અને આપ જે છે એ 2 સેકન્ડ માટે શ્વાસ લઈ લો, આપ થોડો રેસ્ટ લઈ લો, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો કહેવાનો તાત્પર્ય શું થયો કે પેલી મહિલાને સમજાવવામાં આવે કે એ ઘટનાને આ ઘટના સાથે કોઈ સંબંધિત ન કરો, આપની બાબત બની ગઈ છે તો બની ગઈ છે, પણ હવે આપ આગળ વધવા માટે થઈ અને પ્રયત્ન કરો છો અને એટલા માટે તમે અહીં પહોંચ્યા છો. એટલે તો કે ઓકે સર, થેન્ક યુ, એને તમે મને આ સમજ્યું છે. કારણ કે અધિકારીનું લક્ષણ જ એ છે દોસ્તો કે એ વ્યક્તિને સમજે, વ્યક્તિની વાતને જે છે રાખવા માટેની તક આપે છે. એમાં એવું ન વિચારવાનું હોય કે આની સાથે ભૂતકાળમાં બનેલી ઘટનાને આને લાવીએ છે કે તો જે છે કેવું વિચારે છે, હજી 2 વર્ષ થયેલી ઘટનાને હજી તું તારા મગજમાંથી નથી જવા દેતી. નહીં નહીં, આ એક ઇન્ટરવ્યુ લેનારના લક્ષણ ન કહેવાય. તો કહેવાનો તાત્પર્ય કે એમની વચ્ચે સારો એક જે છે એ સમજણ શક્તિ સ્થાપિત થાય, એમના પણ માટે એક મૈત્રીપૂર્ણ અભિગમ જે છે એ દાખલ કરવામાં આવે. પ્રતિવાદીને વિષય પર મુક્ત અને સ્પષ્ટપણે જવાબ આપવા માટે પ્રેરિત કરવામાં આવે કે ભાઈ આ મુદ્દાઓ પર તમે જે છે એ સારી રીતે જે છે ચર્ચા કરી શકો. કે ભાઈ ચલો મેં તમને પ્રશ્ન પૂછ્યો છે CDPO, તો કે બાળકો સાથે થયેલી અશ્લીલ ઘટનાઓમાં જે છે એ માની લે કે પોક્સો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ 2012ના એક્ટ અને 2019માં જે છે એ ફેરફાર થયો. તો કોઈ બાળક સાથે સેક્સ્યુઅલ ઓફેન્સ થયું હોય, કોઈ ગુનો થયો હોય, તો એને નિવારણ માટે શું કરવાનું છે ભાઈ, અને નિવારણ માટે પ્રયત્ન કરીએ છીએ તો કેવા પ્રયત્ન કરવા જોઈએ, આ બાબતમાં તમે મુક્તપણે જે છે ચર્ચા કરી શકો. હવે જો તમે આ બાબતમાં મુક્તપણે ચર્ચા ન કરો તો તમે અધિકારી સારો કે ખરાબ એને કેવી રીતે જે છે આઈડેન્ટિફાઈ કરશો. લોકોના પ્રશ્નો સારી રીતે ગોઠવેલા હોવા જોઈએ, જટિલ પ્રશ્નો ટાળવા જોઈએ, આવા પ્રશ્નો ઉમેરવા જોઈએ જે ઈચ્છિત જવાબો બહાર કાઢશે. ઇન્ટરવ્યુ સત્ર પર યોગ્ય નિયંત્રણ રાખવા માટે તેની યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી જોઈએ. પરસ્પર વિશ્વાસ અને વિશ્વાસનું મૈત્રીપૂર્ણ વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ. પ્રતિવાદીના જવાબો પર કોઈ પણ આશ્ચર્ય કે અસ્વીકાર દર્શાવવો જોઈએ નહીં, પરંતુ તે જ સમયે તેને પ્રતિવાદીના જવાબને ટેકો આપવો જોઈએ. મૈત્રીપૂર્ણ, નમ્ર, નિષ્પક્ષ અભિગમ હોવો જોઈએ. કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. ઉત્તરદાતાઓની પ્રતિક્રિયાઓ અથવા તો મંતવ્યને બદલવાનો કે પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
ઇન્ટરવ્યુ એ કોઈ પણ દલીલમાં સામેલ ન થવું જોઈએ, ભલે તે જાણતો હોય કે ઉત્તરદાતાના જવાબો સાચા છે કે નહીં. ઇન્ટરવ્યુ સત્રના અંતે ઇન્ટરવ્યુએ તેમના સહકાર માટે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ. ઉત્તરદાતાને એવી લાગણી થવી જોઈએ કે તેના સંશોધન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. તેમના મંતવ્યો સંશોધન માટે મૂલ્યવાન અને મહત્વપૂર્ણ છે. ઠીક છે, ચલો દોસ્તો, તો સિલેબસ જે છે એ આપણો હતો અને એ સિલેબસના આધારે આપણે આ જે ટોપિક હતો સમાજ કાર્યનો, ઓકે, આ સમાજ કાર્યના યુનિટ 3 અને ટોપિક 2 એ અહીંયા હું પૂરો કરું છું. આપના કોઈ બીજા મિત્રો હોય કે જેમને આપણા પ્રોબેશન ઓફિસરનો કોર્સ લેવો હોય, આપને યોગ્ય જણાતું હોય, તો દોસ્તો આપણે ત્યાં તમારે કણેજ ગાઈડન્સ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી દેવાની થાય. એપ્લિકેશન જે છે તમારા મિત્રોને ડાઉનલોડ કરાવી ત્યાંથી લોગિન કરાવી દેવાનું થાય અને લોગિન પછી G SSSB અને એમાં સક્ષમ પ્રોબેશન ઓફિસર કોર્સ છે અને આ સક્ષમ પ્રોબેશન ઓફિસર કોર્સ જે છે તમે લઈ શકો છો, આપના મિત્રોને સજેશન આપી શકો છો. અને બીજી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ડેફિનેટલી આ પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો એના માટે આપણું વોટ્સઅપનું એક ગ્રુપ પણ છે. કારણ કે આ હું તમને એટલા માટે કહું છું, ઘણા મિત્રો જે છે એ કોર્સ લઈ તો લે છે પણ આ ગ્રુપમાં નથી હોતા, એટલે મારે કંઈ પણ અપડેટ આપવી હોય તો એને અપડેટ આપવા માટેનો જરિયો નથી હોતો. એટલે એવા વ્યક્તિ છે કે તમે કોર્સ લઈ લીધો છે તો આ નંબર ઉપર તમારે તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી એને મોકલી દેવાનું અને કહેવાનું સર મેં આ કોર્સ લીધેલો છે, જેથી તમને ગ્રુપમાં જોડી દો. તો કેવું થાય કે દોસ્તો કોઈ પણ પ્રકારની અપડેટ આપવી હોય તો તમને આપી શકો અને આપના મિત્રોને કોઈ કોર્સ સજેસ્ટ કરવો હોય, આપને યોગ્ય કન્ટેન્ટ લાગ્યું હોય તો જ, અન્યથા નહીં દોસ્તો, હે ને. આવું જ આપણે પ્રોબેશન ઓફિસરનું તમામ પ્રકારના સિલેબસ અનુરૂપ જે છે માહિતી આપશું. ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો. આશા રાખું છું કે આપણે આ જે છે રિલિવન્ટ સબ્જેક્ટનું રિલિવન્ટ ટોપિકનું જે છે મટીરિયલ સમયાંતરે મળી જતું હશે અને આપની પરીક્ષાની તૈયારી સારી થતી હશે. આમાં કંઈ પણ અડકો દોસ્તો, આમાં આપણે કંઈ પણ ખ્યાલ ના આવે, તૈયારી કેમ કરવી જોઈએ, કયા વિષયને કેટલું વેઇટેજ આપવું છે એ ખ્યાલ ના આવે તો ગમે ત્યારે દોસ્તો મને મેસેજ દ્વારા એક મારો ટાઈમ લઈ લેવો. કારણ કે કોલ કદાચ હું તમારો પિકઅપ ન કરી શકું, સમયની ભાગદોડ જે છે એ સમયની માંગ છે, એટલે પણ તમે મને કહેશો કે સર મારે આ બાબતનું કામ છે, આપનો યોગ્ય સમય આપો, તો ડેફિનેટલી હું અને તમે તમારા કરિયરલક્ષી જે છે એ તમારા અને મારા બંનેના સમય અનુકૂળ હશે એવા ટાઈમે ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ દોસ્તો. આશા રાખું છું કે મજા આવી હશે. બાય બાય, આવજો. થેન્ક યુ સો મચ.